આપણા પરિણામો છે ગઈકાલે આપણે પરમ પૂજ્ય ગોસ્વામી 108 કન્યાલાલ બાવાશ્રી તેઓ સુરત કામથી યુએસએમાં પ્રથમવાર અને આપણા શ્રીજી મંદિરમાં પણ પ્રથમવાર પધાર્યા છે. ગઈકાલે એમના ખૂબ સુંદર વચનામૃતનો આપણે લાભ લીધો. ખૂબ જ આનંદ આવ્યો અને સાથે અખમ સૌભાગ્યવતી પ્રીતિભાવજી પણ પધાર્યા છે. એ ખૂબ જ આનંદની વાત છે. તો આજનો ટોપિક વૃદ્ધાશ્રમ ચતુસ્લોકી. ગઈકાલે પરમ પૂજ્ય તેજસ્વીએ એના એક શ્લોકનો ખૂબ સુંદર સરળ ભાષામાં ડિટેલમાં વિવરણ કર્યું હતું, આપણને ખૂબ સરસ સમજાવ્યું હતું. અને આપણે સૌ આગળના બીજા 3 શ્લોકનો આજે આનંદ માણીશું. એ પહેલા I would like to invite Shri Bhaskarભાઈ for JJ's introduction. જે આપણા ચરણોમાં સદૈવ દંડવત. પુષ્ટિ સંપ્રદાયમાં શ્રી વલ્લભાચાર્યજીનું નામ વિશેષ આદરથી લેવામાં આવે છે અને આ દિવ્ય પરંપરામાં પરમ વંદનીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવાચાર્ય શ્રી કનૈયાલાલ મહોદય આપશ્રીનું પ્રારંભ અને આપશ્રી પુષ્ટિ માર્ગની પંચમી आप श्री गोस्वामी श्री દ્વારકેશ્વરજી મહારાજશ્રીના અને બાળકોની આપણી મનમાં પુષ્ટિ ચેતનાને વિશ્વભરમાં ચલાવવાનો સંકલ્પ હતો અને આના અનુસંધાનમાં આપણે દેશના જુદા જુદા સ્થળો તથા વિદેશમાં પ્રવાસ કરવાનો નિર્ણય અને લોકોને ધર્મ પ્રત્યે જાગૃત કર્યા છે. વૈષ્ણવોની ધાર્મિક સુધારવૃત્તિ માટે આપ શ્રી સતત પ્રયત્નશીલ રહો છો અને સાથે સાથે આપ શ્રીએ આજે જ્યારે આજનો યુવાન એક અસમંજસના ચોરાહા પર ઊભો છે ત્યારે તેની ધાર્મિક મૂંઝવણો અને મનમાં ઉદ્ભવતી શંકા અને સવાલોના સમાધાન રૂપે આપ શ્રીએ વાય નામનું પુસ્તક લખ્યું છે, જેમાં યુવા વર્ગના ઘણા સવાલોને આવરી લઈ યોગ્ય સમાધાન કર્યું છે. આપ શ્રી સુરતના પાલ વિસ્તારમાં શ્રી ગોકુલચંદ્રમાની હવેલીમાં આપના આત્મજ શ્રી જયદેવલાલજી તથા અસૌ શ્રી પ્રીતિભાવજી સાથે રહ્યો છે. આપ શ્રી ખૂબ જ સરળ અને વ્યવહારિક ભાષામાં ગહન વિષયને પણ ખૂબ આસાનીથી સમજાવો છો. આપ શ્રીની વાણી સાંભળવી તે વૈષ્ણવના જીવનનું સૌભાગ્ય છે અને જે આપ શ્રીની વાણી સાંભળે છે તે આત્મનો થઈને રહી જાય છે અને આપ શ્રીની યુએસએની ભલે પ્રથમ મુલાકાત હોય પણ અહીં બેઠેલા તમામ વૈષ્ણવના હૃદયમાં તે ચિરંજીવી બની રહેવાની છે. આપ શ્રી તથા વૈષ્ણવોનો વધુ સમય ન લેતા આપ શ્રીના ચરણોમાં અમારા સૌના વતી વિનંતી કરો કે દ્વિતીય દિવસના વચનામૃતનો પ્રારંભ કરી અમારી આતુરતાનો અંત. શ્રી વલ્લભાજી જય. થેન્ક યુ ભાસ્કરભાઈ. તો હવે આપણે પરમ પૂજ્ય તેજસ્વી અને અખમ સૌભાગ્યવતી ગૌજીના માળા તિલકનો કરીશું. So I would like to invite Pastor Bhai Jansiben Shah, Purnima Ben Shah, Purnima Ben and Nanabai Gandhi. Nisha and Sunil.
વલ્લભાધીશ. વલ્લભાધીશ કી જય. છોકરો આપો નહીં હવે તમારે અમને તો નથી લાગતું પણ वल्लभाधीश की जय. समहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे નમઃ. વૈષ્ણવો, આજે આપણે આજે 2 દિવસના આપણા ટૂંકા સત્રમાં ભેગા થયા છે. એનો બીજો દિવસ છે અને
ખરેખર આપણે કહીએ ને તો 2 દિવસ આ માટે થોડા ઓછા છે, કારણ કે કોઈ પણ વસ્તુમાં જાણકારી મેળવવી હોય ને તો થોડા ઊંડા જવું પડે. જોકે આજકાલ બધા ઊંડા જવાથી ગભરાય છે. કોઈ પણ વસ્તુમાં સિમ્પલ હોય તો જ બધાને વધારે રુચિ પડે છે. પણ પેલું અમે ક્યાંય વાંચ્યું હતું કે એટલે જેટલા આ બધા મેં પેલા ઓઇલ અહીંયા તો નથી, હ્યુસ્ટનમાં છે ને ઓઇલનું બધું, અહીંયા બી થોડું તો છે. પણ અમે એ પૂછ્યું હતું એક વ્યક્તિને કે ભાઈ આ પેટ્રોલ મહેંગું અને કેરોસીન સસ્તું, એનું શું કારણ? નીકળે તો લગભગ 2 વીકમાંથી જ છે. તો ત્યારે એણે કીધું કે જે વસ્તુ જેટલી જલ્દી નીકળી જાય ને એટલી સસ્તી પડે, ને જેટલા પ્રોસેસ વધારે લાગે, જેટલું મોડું નહીં મળે એટલું એ મોંઘું થતું જાય. તો ઠાકોરજી સંબંધી જ્ઞાન પણ એવું જ છે કે જેટલા ઓછામાં તમે કરો એટલું કેરોસીન જેવું હોય, અને જેટલું ઊંડાણમાં જાઓ એટલું પેટ્રોલ જેવું હોય કે મોંઘી વસ્તુ મળે. પણ ઠાકોરજી સંબંધી જે વિષયો આપણા છે એમાં એક પ્રોસેસ હોય. અમે બધાને જ કહીએ કે હંમેશા ઓછાથી કરીને પછી આગળ વધો. જેમ અમે લોકો પહેલા મહારાષ્ટ્રી પાસે, અમારા પિતૃચરણ પાસે ષોડશ ગ્રંથનું વાંચન કર્યું. તો ષોડશ ગ્રંથનું વાંચન કર્યું તો સૌથી પહેલા અમને આપશ્રીએ ખાલી ભાવાર્થ શીખવાડ્યો કે પહેલા એ વસ્તુ શું કહેવા માંગે છે મહાપ્રભુજી, અક્ષરશઃ એ શીખી જાઓ અને પછી એના ઊંડાણમાં ઉતરો અને પછી એના પર મંથન કરો. ખ્યાલ આવે ને? દરેક આ રીતે સ્લો પ્રોસેસ છે. તો એકદમ જલ્દી આપણે કોઈ વસ્તુમાં જઈએ તો એ વસ્તુનો ખાલી અર્થ સમજી જતા હોઈએ, પણ એનો જે સાચો તત્વ છે એને સમજવું હોય તો થોડું વધારે સમજવું. જેમ અમે નાનપણમાં એક પ્રસંગ વાંચ્યો હતો કે એક ગુરુ હતા, એને એક છોકરાને એક ચોપડી આપી એના શિષ્યને કે તું આ ચોપડી વાંચીને આવો અને પછી તને આમાં કોઈ ક્વેરી હોય તો બતાવજે. એટલે પેલો છોકરો ગયો અને વાંચીને આવ્યો અને ગુરુએ પૂછ્યું કે આમાં તને શું ક્વેરીઝ છે? કે ના, મને બધું સમજાઈ ગયું, કોઈ ક્વેરી નથી. ગુરુ કે ના, તું એવું કર, તું પાછો જા, આ ચોપડી લઈને પાછો જા, પાછો વાંચીને આવ. એટલે પાછો વાંચીને આવ્યો. પછી ગુરુએ પૂછ્યું કે હવે? કે ના, હવે થોડું એમ લાગે છે કે આમાં કઈ વિચારણીય વસ્તુઓ છે, 8-10 જગ્યા પર મને જરાક આપનાથી ક્લેરિફાય કરવું છે. પછી ત્રીજી વખત ગુરુએ મોકલ્યો તો કે આ તો એટલો ઊંડો વિષય છે કે હું પહેલી વખતમાં તો સમજી જ નહોતો શક્યો. હવે સમજાય છે કે આ તો બહુ ગહન છે ને આમાં કઈ 150 નહીં પણ હજારો ક્વેશ્ચન મને તો ઊભા થાય. વસ્તુ એ છે કે જેટલા ઊંડા ઉતરશો ને એટલા એમાં, જેમ આપણે દૂધમાંથી માખણ કેમ નીકળે, મંથન કરો તો માખણ નીકળે. ખ્યાલ આવે ને? કે આજે આપણે પેલું વાત કરીએ ને કે આપણામાં મથુરાધીશ અને દ્વારકાધીશ ઠાકોરજી છે. મથુરાધીશજી અને દ્વારકાધીશજી ઠાકોરજી છે પુષ્ટિ માર્ગ. તો આમ તો આપણામાં શું કહેવાયું છે કે ઠાકોરજી શ્રીનાથજી જે છે એ કઈ લીલાના સ્વરૂપ છે કે જે ઠાકોરજીએ વ્રજમાં કરી છે. જે ઠાકોરજીએ વ્રજમાં કરી માખણ ચોરી લીલા. આજે કોઈ તમે મંદિરમાં એમ દર્શન કર્યા છે તમે કે પુષ્ટિ માર્ગી હવેલીમાં કે ગીતાજી વાળા કૃષ્ણના બિરાજમાન દર્શન એવા કર્યા છે? આપણા ત્યાં લાલન હોય, ગોકુલચંદ્રમાજી રાસના સ્વરૂપ, એ લીલા પણ વ્રજની છે. એ સિવાય માખણ ચોરીની લીલા મથુરાધીશજીની છે. પણ એમનું નામ છે ને મથુરાધીશજી, મથુરાધીશ. તો બધા વિચારે કે મથુરા વાળા ઠાકોરજી તો વ્રજમાં ક્યાંથી આવી ગયા? જેમ દ્વારકાધીશ, દ્વારકાધીશ તૃતીય ગાદીના, તો દ્વારકા લીલાનું તો આપણામાં એમ કહેવાયું છે કે ભાઈ દ્વારકાધીશ તો દ્વારકામાં, તો દ્વારકાધીશ પુષ્ટિ માર્ગમાં ક્યાંથી આવ્યા? અને મથુરાધીશજી ક્યાંથી આવ્યા? કારણ કે મથુરા ગયા તો ગોપીજનોએ તો છોડી દીધા ને. ઠાકોરજી જ્યારે મથુરા પધારતા હતા ત્યારે ગોપીજનો રોકાઈ ગયા, તો પછી મથુરાધીશજી પુષ્ટિ માર્ગમાં કઈ રીતે આવ્યા?
તો આનું હું તમને કહું કે મથુરાધીશ કયા છે ખબર છે? એમને છે ને 4 ભુજા છે અને એમનું નામ મથુરા કઈ રીતે પડ્યું? પુર કોને કહેવાય ખબર છે તમને? પુર પુર હૃદય. પુર એટલે હૃદય. અને મથવું કોને કહેવાય? તો આપણા પુરને એટલે હૃદયને મથવાથી જે પ્રભુ પ્રાપ્ત થાય એ મથુરાના અધીશ. ખ્યાલ આવે? આપણા હૃદયનું મંથન કરીએ, આપણે આપણા હૃદયમાં વિચાર કરીએ પ્રભુની લીલા, એ લીલાનો વિચાર કરતા કરતા એ પુરને મથતા મથતા તમને જે અધીશ મળે એ મથુરાના અધીશ. એટલે તમે પણ જેટલું જે વિષયને મથશો, જેટલું એના પર ચિંતન કરશો, એ એટલા તમને પ્રભુ પ્રાપ્ત. ખ્યાલ આવે છે ને મથુરાધીશ? એટલા માટે મથુરાધીશ પુષ્ટિ માર્ગમાં છે. એ મથુરા વાળા ઠાકોરજી ઘર નથી, છે તો બ્રિજમાં જ. કે ગોપીના ઘરે ઠાકોરજી માખણ ચોરી કરવા ગયા. આમ લીલા પણ એમની બહુ આનંદદાયી છે કે ગોપીના ઘરે ઠાકોરજી માખણ ચોરી કરવા ગયા અને બધા સખાઓ સાથે પધાર્યા અને ઉપર પેલા એના પર ચડી ગયા. સખા નીચે હતા એ વાંકા વાળીને એના ખંભે ચડીને ઠાકોરજી જ્યારે માખણ ચોરી કરવા માટે 2 સિંહસ્થાન ઉપર હતા, એટલામાં શું થયું? એ કોઈ મારા જેવો શ્રૃંગારીય છે, ઢીલા વસ્ત્ર ધરવા વાળો. ઠાકોરજીનો જે વસ્ત્ર હતું કટી પરથી સરી ગયું, ખસી ગયું. હવે જો આટલા મિત્ર વચ્ચે જો વસ્ત્ર સરી જાય તો ઠાકોરજીની તો ઇજ્જત ચાલી જાય. એટલે ઠાકોરજી કીધું હવે કઈ લીલા કરવી પડશે. એટલે બીજા 2 શ્રીહસ્ત પ્રગટ કરી અને ધોતી સાચવી પોતાની. એ મથુરાધીશ. એટલે 4 ભુજા છે. એટલે આપણા ઠાકોરજી એ નથી કે પેલા 4 ભુજા વાળા એટલે કે દ્વારકાધીશ છે ને મથુરાધીશ છે. ઠાકોરજીની આપણી લીલાઓ અલગ છે અને આપણા પુષ્ટિ માર્ગની ભાવના અલગ છે. તો ભાવ ભાવનાનો સંપ્રદાય છે, એમાં દરેક વસ્તુને આપણે સ્વરૂપાત્મક અને ભાવાત્મક જોતા હોઈએ. તો આપણે આજે ભાગવતજીનો અસુરનો જે વિનંતી કરેલી છે એને પણ આપણે ભાવાત્મક દૃષ્ટિ અને સ્વરૂપાત્મક દૃષ્ટિએ જોઈએ પુષ્ટિ માર્ગ. ખ્યાલ આવે? એટલે ગઈકાલે જે આપણે શ્લોક જોયો, અહમ હરિતવ પાદૈ કુમુલ દાતામ દાતા ભૂતાતિ ઉદ્રા, એમાં વસ્તુ વિચારણી એ છે કે આપણે પહેલા જ કહ્યું કે ધર્મ શું એ ગઈકાલે જોયું. ધર્મ આપણો એ છે કે તમે મનથી પ્રભુનું ચિંતન કરો, વાણી અને કર્ણ દ્વારા પ્રભુના ગુણગાનનું શ્રવણ અને કીર્તન કરો અને શરીરથી પ્રભુની સેવા કરો. આ ઉપરાંત પોતાને દાસાનુદાસ માનો. એ આપણું દાયિત્વ છે, એ આપણું ધર્મ. આજે ઘણી વસ્તુઓ કરતા હોઈએ. આજે ખ્યાલ આવે ને, આજે મહાપ્રભુજી હતા તો દૈવી જીવનનો ઉદ્ધાર પણ કર્યો, શાસ્ત્રાર્થ પણ કર્યા. પણ કોઈ એમને પૂછે કે તમે કોણ, તો મહાપ્રભુજી પોતાની ઓળખાણ શું આપતા? કે હું તો ઠાકોરજીનો દાસ. એટલે એ રીતે આપણે પણ ધર્મ એટલે દાયિત્વ બધા નિભાવવા છે. કોઈ એવું નથી કે દાયિત્વ નથી નિભાવવું, પણ આપણું પોતાનું મુખ્ય દાયિત્વ કે લક્ષ્ય આપણા જીવનનો શું છે કે ભગવત સેવા કરવી. આજે અમારી પાસે એક 18 વર્ષનો છોકરો આવ્યો, ચંદીગઢમાં મળ્યો. ચંદીગઢ ગયો તો મેં ચંદીગઢ મળ્યો એટલે પછી મને કે જે આપનાથી એક આજ્ઞા લેવી છે. ભાઈ શું છે? કે મારે છે ને બધું મૂકી અને બ્રિજમાં જઈને નિવાસ કરો અને બ્રિજમાં જ રહેવું છે. આ બધી મોહ માયા એ બધી મને રૂચતી નથી. આપ આજ્ઞા આપો એટલે હું બ્રિજમાં જાઉં ને સેવા કરું ને બ્રિજના બધા દર્શન કરું. 18 વર્ષનો છું. એટલે કીધું ભાઈ મેં એને કહ્યું કે હું તને આજ્ઞા આપવાનો નથી. જનરલી તો બધા એમ કે ના બ્રિજમાં જવું એ સારી વાત છે. કીધું જો દીકરા તું આશ્ચર્ય નહીં પામતો, આમાં તું હજી બહુ નાનો અને તું એમ કે છે કે 18 વર્ષે
સંસારમાં મન લાગ્યું નથી તો સંસારને જોયો જ ક્યાં છે? ખ્યાલ આવે ને? સંસારને જુઓ અને પછી તમે બ્રજમાં જાઓ. હમણાં તો નાની ઉંમરમાં બ્રજમાં જશે, તારા અંદર ગંભીરતા નથી, ત્યાં પછી તને કઈ કમર્શિયલાઇઝેશન દેખાય, ત્યાં તને કઈ કદાચ કોઈ તીર્થમાં કોઈ કરપ્શન દેખાય, તો તારા અંદર એ ગંભીરતા નથી કે તું એને જાણવી શકે, અને તું શું થાય છે કે ઠાકોરજીથી દૂર. એટલે હમણાં તારું દાયિત્વ એ છે કે મનમાં ઠાકોરજીને રાખ અને બાકી બધું કર, ભણ, નોકરી કર, બધું કર. પછી છૂટશે ને ત્યારે તું બ્રજમાં 50 વર્ષે મારી આજ્ઞા લેવા આવજો. અમને તો આ યોગ્ય લાગ્યું. કેમ? કારણ કે જેને સંસાર જોયો નથી એને પછી પ્રભુનું મહત્વ ખબર પડતું નથી. એટલા માટે આપણે છે ને આપણા બધા દાયિત્વ કરવાના. ખ્યાલ આવે ને? ઘણા લોકો એવા હોય કે બધું અમે તો બધું ઠાકોરજી પર છોડીને બેસી જઈશું, ઠાકોરજી કરશે. એવું પુષ્ટિ માર્ગમાં હમણાં હું જે તમને કહું છું કે આપણું ધર્મ શું કે ઠાકોરજીની સેવા કરવી, મનથી ઠાકોરજીને કરવા, ભજવા, બધું કરવું. ધેટ ડઝન્ટ મીન કે તમે બાકી બધું મૂકી દો. ખ્યાલ આવે ને? બાકી બધું કરો પણ મન ઠાકોરજી. આજે આપણામાં પેલા અફઘાનિસ્તાન કાબુલના વૈષ્ણવનો પ્રસંગ આવે ને કે પેલા શેઠ હતા તો એને એક માણસ પોતાના ત્યાં દુકાનમાં રાખ્યો હતો નોકરીથી, કે દર થોડી વાર થાય અને એનું એક જ કામ શું બોલવાનું? ભૈયા ગોકુલ કબ ચલેંગે. પછી પેલો ગોકુલ કબ ચલેંગે આટલું બોલે એટલે એનું મન ગોકુલ ચાલ્યું જાય. થોડી વાર પ્રભુનું ચિંતન કરે, પછી પાછો જાગી અને પોતાના કામમાં લાગી જાય. પછી કલાક અડધો કલાક થાય નહીં એટલે પેલો પાછું બોલે ભૈયા ગોકુલ કબ ચલેંગે. હવે આમાં એક વિચાર એ આવે ને કે જો ગોકુલ આટલી જ જવાની ઈચ્છા હતી તો ચાલ્યો જ કેમ નહીં ગયો? માણસ રાખ્યો એના કરતા ચાલ્યો ગયો હોત. એટલા માટે નહીં ગયો કે હમણાં મારા પર આ દાયિત્વ ઠાકોરજીએ સોંપ્યું છે, ઠાકોરજીની કૃપાથી જ આ બધું વેપાર હું કરું છું, એમનું જ આપેલું છે, એટલા માટે હું કરું છું. બાકી મારું મન તો પ્રભુમાં લાગે. એટલે હું ફિઝિકલી નથી કહેતો કે બધું મૂકીને ઠાકોરજીની સેવામાં લાગી જાઉં. આજે ફિઝિકલી તો આપણે જ્યાં રહેવું છે, જે આપણા દાયિત્વ નિભાવવા છે એ બધા કરી અને પછી ચિત્ત ઠાકોરજીમાં રાખો, એ આ શ્લોકમાં કહેવામાં આવે છે. પછી ધર્મ કોઈ પણ આપણે કરીએ ને તો આપણને છે ને અર્થ પ્રાપ્ત. આજે તમે બધા નોકરી કરો કે વેપાર કરો એ તમારું ધર્મ. નોકરી વેપાર કરશો તો કંઈક મળશે કે નહીં મળશે? કંઈક સંપત્તિ મળે. હવે ઘણા લોકો એવા બી હોય અમારી પાસે આવે ને કહેતા હોય કે જે અમે સેવા તો કરીએ પણ સેવા કરવાથી અમને શું મળે? એવા પૂછનાર બી આવે છે અમારી પાસે. બધી રીતના આવે. આજે તમે અમારી પાસે રહો ને તો તમને ખબર પડે કે વૈષ્ણવમાં વિવિધતા કેટલી છે. આજે ઘણા વૈષ્ણવ અમને પૂછે કે જે બધા વલ્લભથી બાળકો એક જેવી આજ્ઞા કેમ નથી કરતા? તો ત્યારે અમે એમને જ કહીએ તમે બધા એક જેવા થઈ જાઓ તો અમારી આજ્ઞા એક જેવી થઈ જાય. તમે તો 50,000 રૂપના છો ને અમે તો 100 જ રૂપના છીએ. અમારા બધાના અલગ અલગ વિચાર હોય, પછી જો બધાના અમારા વિચાર અલગ તો અમારી આજ્ઞા અલગ હોય. ખ્યાલ આવે? એટલે આ બધા વૈષ્ણવ આવે અમારી સાથે અને પછી આમ વાત કરે કે સેવા કરીશ તો શું મળશે? પછી અમે ઈમાને જે અમને આવું પૂછે તો અમે જ કહીએ કંઈ નહીં મળે, તું રહેવા દે, ઠાકોરજીને ભાર પડશે. તું સેવા કરીશ તો ઠાકોરજીને ભાર પડશે. આજે એક વૈષ્ણવ એવો આવ્યો કે ઠાકોરજી પુષ્ટાવ્યા અને ઠાકોરજી પુષ્ટાવ્યા એના 10 દિવસમાં પાછો આવ્યો. જે મારાથી સેવા બનશે નહીં. કંઈક શું થયું? સેવા બનશે નહીં, હજી તો તમારે 10 દિવસ થયા છે. તો પછી કે જે ઠાકોરજી પધારે ને એના 3જા દિવસે મારા પપ્પા દાદર પડતી પડી ગયા. દાદર પડતી પડી ગયા તો ફ્રેક્ચર આવ્યું. તો મેં કીધું તો શું થયું? એટલે પછી પપ્પા કે યાર તારા ઠાકોરજી આવે ને એટલે હું પડી ગયો.
તો કે એટલે મને બી એમ થયું કે ઠાકોરજી પધારે. મેં કીધું ખરેખર તું છે ને ઠાકોરજીને ભાર પડતો હશે, તું સેવા કરતો હશે ને ઠાકોરજીએ કીધું હવે કંઈક નીકળવાનો રસ્તો. એટલે મેં કીધું તું ભાઈ કાલની પણ રાહ નહીં જો, આજે જ આવીને પાછો પધરાવી જા. અમને જરૂર નથી કે જો તારા અંદર એ ભાવ જ નથી, જો તમે સાચા વૈષ્ણવ હો તો એમ વિચાર કરો કે ભાઈ આ તો ફ્રેક્ચરમાં છૂટ્યા, કદાચ માથામાં વાગ્યું હોત તો, હાથ પગ એના ભાંગ્યા હશે કે હાથ કે પગ જે બી હોય છે, ફ્રેક્ચર આવ્યું હોય માથામાં વાગ્યું હોત તો એ દેખાતું નથી. તો જ્યારે જીવને એ નહીં દેખાય તો આવા બધા લોકો અમારી પાસે આવે તો એવા જીવ કેવા કે એ જ વિચાર કરે કે આમાં સેવા કરવાથી મને શું મળે. એટલે ધર્મ પછી શું આવે? ધર્મ કરો તો તમને અર્થ મળે. અર્થ એટલે સંપત્તિ. અને સંપત્તિ એની માટે શું કહે છે આ બીજા શ્લોકમાં વૃત્રાસુર કહે છે કે ન નાગ પૃષ્ઠમ ન પારમેષ્ઠમ, ન નાગ પૃષ્ઠમ ન પારમેષ્ઠમ ન ચ સાર્વભૌમો ન રસાદિતમ ન યોગ સિદ્ધિ અપુનર્ભવમ વા સમંજસત્વા વિરહયકં. આનો છંદ થોડો અલગ છે વૃત્રાસુર ચતુશ્લોકનો, એટલે બોલવાના ઉચ્ચાર કરવાના થોડું કઠિન પડે. પણ આમાં કહે છે કે પ્રભુ આપની સેવા કરવાથી મારા અંદર કઈ અર્થ આવે, કોઈ વસ્તુ વધે તો મને છે ને ન નાગ પૃષ્ઠ, મને ઇન્દ્રાસન નથી જોઈતું. આજે આપણે કહીએ ને કે ભાઈ બહુ મોટી વસ્તુ, ન નાગ પૃષ્ઠ ન પારમેષ્ઠમ, બ્રહ્માજીનું સ્થાન બી નથી જોઈતું, અને ન સાર્વભૌમ, અને કોઈ મોટા રાજા નથી બનવું. આજે આપણે બધા જે મેં કીધું ને કે લોકો શું વિચાર કરે, સેવા કરવાથી શું મળશે? તો આટલો સંપત્તિ આમ સામર્થ્ય વાળો વ્યક્તિ અને એ કહે છે કે મને ન રાજા બનવું છે, ન ઇન્દ્ર બનવું છે, ન રસાધિપત્યમ. આજે એમ કહેવાય કે જેટલા નીચા લોકમાં જઈએ ને આપણે એટલો ધન વધારે. રસાધિપત્યમ, રસાતલ, મહાતલ, સુતલ, વિતલ આજે છે ને બધા પાકા એના પ્રકાર. કે મને રસાધિપતિ બી નથી બનવું, એટલે કે મને બહુ સંપત્તિ બી નથી જોઈતી. ન યોગ સિદ્ધિ, મને કોઈ પ્રકારની યોગ સિદ્ધિ નથી જોતી કે સેવા કરવાથી મારા અંદર એવો સામર્થ્ય આવી જાય કે માથે હાથ મૂકું તો સામે વાળો ઠીક થઈ જાય. એવો કોઈ અલૌકિક સામર્થ્ય નથી જોઈતો મને. અપુનર્ભવ, કે મારું એવું નથી કે મને મુક્તિ જોઈએ. તો કે સેવા કરવાથી શું મળશે? સેવા કરવાથી કે તમારું કર્તવ્ય છે કે ભાઈ સેવા કરો, તો સેવા કરવાથી કયો અર્થ મળે? ધર્મ, અર્થ, પછી કામ અને પછી મોક્ષ. આજે આપણે બધું ત્રણેય ચારે વસ્તુ કવર તો કરવી જ છે. આમાં અર્થમાં પછી શું માંગે છે કે જો મને કંઈક જોઈએ તો કહે છે સમંજસત્વા વિરહયકં. આમ છે ને બહુ ઊંચી કક્ષાનો અને બહુ સુંદર છે, ભલે અસુર દ્વારા બોલાયેલું છે પણ બહુ સુંદર છે. એ શું માંગે છે કે હે પ્રભુ મને આપનો વિરહ આપો. આ બધું નહીં આપો, આ બધું જ ટેમ્પરરી છે. કે આજે ઇન્દ્રાસન હોય કે બ્રહ્માજીના ધામમાં હોય એ યોગાસન. હવે યોગનું તો આપણા વૈષ્ણવમાં નથી આવતું. પેલું એક પ્રસંગ આવે ને કે સાધુએ 25 કે 30 વર્ષ સુધી યોગની અભ્યાસ કર્યો અને પછી પાણી પર ચાલતા શીખ્યા. અને સામે પાણી પર ચાલતા શીખ્યા અને બધા લોકો ભેગા થયા, એમને જોયું અને એમણે બધાની સામે પાણી પર 25-30 વર્ષના યોગાભ્યાસ પછી પાણી પર ચાલીને બતાવ્યું. તો ત્યારે એક વૈષ્ણવ ત્યાં બેઠો હતો, એને એમને છે ને 10 પૈસા આપ્યા. જૂની વાત છે કે આ 10 પૈસા છે ને, તો ત્યારે એને કીધું કે તમે આટલા 25-30 વર્ષ આની પાછળ કાઢી દીધા ખાલી પાણી પર ક્રોસ કરવાની જગ્યાએ, એની પાછળ મહેનત કરી, એની જગ્યાએ તો 10 પૈસા નાવિકને આપી દે, પાણી ક્રોસ કરી લીધું, શું જાતે કે આટલો બધો સમય ખાલી પાણી ક્રોસ કરવામાં વેડફ્યો, એના કરતા ઠાકોરજીને પ્રાપ્ત કરવાની કોશિશ કરી. કે આ 25 વર્ષ તમે આમાં બગાડ્યા, એની જગ્યાએ પ્રભુ માટે 25 વર્ષ તમે આપ્યો હોત તો કદાચ તમે પ્રભુ મળ્યું. તો આ યોગ સિદ્ધિ છે. આજે ઘણા લોકો હોય કે ભાઈ હું આ કરી નાખું, આ કરી નાખું. તો આ સિદ્ધિ મેળવવાથી શું થશે? તમને પ્રભુ તો મળવાના નથી. આજે અમારા છે ને એક આપણા જે ઠાકોરજી છે ને, આપણા ઠાકોરજી
એના સામર્થ્યની તો શું કહેવી આપણે કે અમે નાના હતા ને તો અમારા એક સંબંધી હતો. હવે સંબંધી જ્યારે એ પ્યોર વૈષ્ણવ નહોતા, પણ એ કોઈ વ્યક્તિની સાથે છે ને એક તાંત્રિક ના કહેવાય, કારણ કે વ્યક્તિ પરેશાન હતો. તમને બતાવું યોગ સિદ્ધિની વાત. તે તાંત્રિક પાસે ગયા કે કારણ કે પેલો પરેશાન હતો કે આ બધું કરી શકે, બધું લાવી શકે, તો કે તમે જે કહો ને એ ઈચ્છા એ પૂરી કરી શકે. એટલે હવે આ જે ભાઈ હતા એમની સાથવાળા એ તો પરેશાન હતા, એમને પોતાની બધી દુઃખની વાતો અને બધું કર્યું. પછી આ ભાઈ કે પછી એને મને કહ્યું કે તમને કોઈ તકલીફ છે? એટલે કે ના, મને તો કોઈ તકલીફ નથી. ત્યારે પેલા એને છે ને પ્રેત સિદ્ધ હતો એમ કહેવાય. અમે તો નથી જોયા એ તાંત્રિકને, પણ એ પ્રેત સિદ્ધ હતો. એટલે જે તમે કરો એ પ્રેત તમારી બધી ઈચ્છા પૂરી કરે. રાજસ્થાન સાઈડમાં ને એ સાઈડમાં ચાલતું હોય. તો પછી આ ભાઈ જે બેઠા હતા એમને એને કીધું કે તમારી કોઈ ઈચ્છા બતાવો. તો પેલા કે મને કઈ યાદ જ નહીં આવ્યું, શું કરું. પછી મને એક વસ્તુ યાદ આવી. આમ તો જનરલી બધા વૈષ્ણવને વસ્તુ યાદ આવતી હોય ને, યાદ આવે એમાં કઈ વાંધો નથી, અમે તો પ્રસન્ન થઈએ. કે ઠાકોરજીનો પ્રસાદ યાદ આવે કે બહુ દિવસ થઈ ગયા પ્રસાદ નથી ખાધો. તો પેલો કે બહુ દિવસ થઈ ગયા, તમે એવું કરો ને શ્રીનાથજીનો પ્રસાદ મને લાવીને આપી દો તો બહુ સારું. તો ત્યારે પેલા ધ્યાન કર્યું. પછી થોડી વાર પછી એને જવાબ આવ્યો કે ત્યાં છે ને મારી ગતિ એ હું નહીં આપું. શ્રીનાથજીના ધામમાં પ્રેતની એન્ટ્રી નથી, હું નહીં જઈ શકું. એને બીજી કોઈ વસ્તુ આપી. પણ વસ્તુ વિચારવાની એ જ આવે કે આપણા પ્રભુ એટલા ઊંચા છે કે આ ભૂત પ્રેત આ તે, પણ એ ક્યારે ઊંચા છે કે જ્યારે તમને પ્રભુમાં વિશ્વાસ હોય. અમારી પાસે એક બેન આવ્યા એક વખત, જે મને શું કહું આપને, એક વાત કરવી છે, હું હેરાન થાઉં છું, બહુ બીક લાગે છે. મેં કીધું શું થયું બેન તમને? કે જે હું જારી ફરતી હોઉં ને ઠાકોરજીના, તો મછલી ઘરમાં જાઉં ને, આવા બધા અમે બહુ એટલે ઘણી વાર ફેસ કરતા હોઈએ અને આનંદ લેતા હોઈએ અમે તો. મેં કીધું કે આ જારીજી ફરતી હોઉં ને તો મને એક બાઈ ઊભી દેખાય. એટલે કે આ કેવી કે સફેદ કપડા હોય અને મારી સામે જોતી હોય. હું જારી ભરું ને ત્યારે જ દેખાય. મેં કીધું પછી કઈ નહીં, જલ્દી જારી ભરીને પાછી ઠાકોરજી પાસે આવી જાઉં. મેં કીધું તમને શું ચિંતા થાય? કે ના જે કોઈએ કઈ કર્યું હોય છે. મેં કીધું કાંઈ નહીં, પેલા વૈષ્ણવ છે બેન, એની ઈચ્છા છે તમને જારીજીમાં હાથ લગાડે, તમે એને બોલાવીને હાથ લગાવવાનું કહી દો. એ દિવસ પછી બેન આવ્યા જ નથી. મેં કીધું કે ઠાકોરજીના જારી ભરો છો, જમનાજી ઠાકોરજી ત્યાં ભૂત પ્રેત ક્યાં ઉભા રહેવાના છે? ખ્યાલ આવે ને? તો આ બધી વસ્તુમાં જો તમે યોગ સિદ્ધિઓમાં પડવા જશો ને તો કાંઈ થવાનું નથી. નહીં યોગ સિદ્ધિ અને અપુનર્ભવમ. એમ કે ના, મને એવું બી નથી જોતું કે મને મુક્તિ મળે, મારું મોક્ષ થાય. કેમ? કારણ કે આપણામાં તો મોક્ષની શું વેલ્યુ છે બતાવો? પ્રભુદાસ જલોટાનો જ પ્રસંગ છે ને. પ્રભુદાસ જલોટાનો જ પ્રસંગ આવે કે એક વખત એમને મોકલ્યા કે તમે દહીં લઈ આવો ઠાકોરજી માટે, અને નીકળ્યા અને સામે પેલી ગ્વાલન મળી અને ગ્વાલને એમને કીધું કે ભાઈ આને કીધું કે આ દહીં બહુ સારું છે ઠાકોરજી માટે, મને જોઈએ છે, તો કે તમે શું આપશો? તો પેલી કે તું જે માંગે એ આપું, કારણ કે ઠાકોરજીને વસ્તુ ગમે છે. અને વસ્તુ શું છે? બીજું કઈ નથી, ઠાકોરજીને વસ્તુ ગમે છે. તો પેલીએ કીધું કે અરે ભાઈ મારે તો બીજું કામ છે. નહીં, એને પણ આજે આપણે ઘણી વખત વસ્તુ નહીં વેચવી હોય તો શું કરીએ? એવી પ્રાઇસ કોટ કરવાની કે સામે વાળો સમજી જાય કે આને વેચવી નથી. એટલે પેલીને પણ વેચવું નહોતું દહીં. એને પોતાએ કહ્યું કે ભાઈ તમે એવું કરો કે જો દહીંના બદલામાં મને મુક્તિ આપો તો હું દહીં તમને, દહીં જેવી વસ્તુ ને એની સામે શું માંગે છે, મને મોક્ષ અપાવો તો હું તમને આ દહીં આપું. જાલોટાએ શું કીધું કે જા તને મુક્તિ દીધી. અને આ દહીં લઈને ઘરે આવ્યા અને પેલી ઘરે પહોંચીને
તરત એના પ્રાણ નીકળી ગયા ને એ મુક્ત થઈ ગયું. તો તમે વિચાર કરો કે આપણા ત્યાં તો શું વેલ્યુ છે મુક્તિની? એક માટલા દહીં જેટલી છે. એટલે આ કહે છે કે મને તો મુક્તિ પણ નથી જોતી, તો પછી શું જોઈએ? કે સમંજસત્વા વિરહ્ય કાંત. અને તો એક જ વસ્તુ જોઈએ કે આપના માટે મને વિરહ થાય. હવે આ વસ્તુ અર્થમાં આવે ખરા? સમજાય છે કે નથી સમજાતું? કઠિન પડે છે? આજે અર્થ કેની શેની માટે? આજે આપણે પૈસા શેની માટે કમાઈએ? આપણી ઈચ્છા પૂર્તિ થાય કે આજે આપણે કંઈ સારું કરવું છે તો પૈસા હશે તો થશે. ભાઈ તમને અહીંયા ઘર લેવું છે, પૈસા હશે તો ઘર લેવા છે, પૈસા હશે તો સારા કપડાં લેવા છે, પૈસા હશે તો બધા ઈચ્છાઓ પૂરી થશે. તો આપણે અર્થ કોને કહેવાય? આજે લોકો કે ને બહુ પૈસા કમાવા છે. તો પૈસા કેમ કમાવા છે એ તો પહેલા એ વિચાર કરવો જોઈએ. ખાલી પૈસા કમાવા હોય. આજે એક છોકરો મારી પાસે આવ્યો, 18 વર્ષનો હતો, 18-20 વર્ષનો હશે, નવી નોકરીએ લાગ્યો હતો. પછી ફર્સ્ટ પેચેક લઈને આવ્યો પોતાનું. આમ ઘણી વખત અમને છોકરાઓ આવે કે ઠાકોરજીમાં પધરાવે, અમુક ગુરુને પધરાવે, આ રીતે. તો મને દંડવત કરવા આવ્યો. પછી કે જે આ મારી પહેલી પગારમાંથી આ ભેટ છે આપના માટે, ઠાકોરજી માટે. પછી મને કે જે આપ એવા આશીર્વાદ આપો કે જીવનમાં બહુ પ્રગતિ કરું, બહુ પૈસા કમાવું, આશીર્વાદ છે. પછી કે જે મારી ઈચ્છા એવી છે કે મારે ઓડી ગાડી ખરીદવી છે. બરાબર, તો એવા આશીર્વાદ આપો કે ઓડી ગાડી આવે. મેં કીધું દીકરા હવે ઊભો રહી જાય. મેં કીધું કેમ? કે આજે તે પહેલી તનખા હજી તો તારી પાસે આવી છે, 5-10 હજાર જે બી હશે, 5-10 હજારની રકમ હતી. કીધું 50 લાખ રૂપિયાની ગાડી આવે ઓડી. એટલે 50 લાખ તારે ઓડી કંપની માટે કેમ કમાવા છે? પોતાની માટે કમા ને. કઈ ખ્યાલ આવે છે ને શું કરું? કીધું તારે જો એ જ વસ્તુ પ્રાપ્ત કરવી તો એ પૈસો શું કામનો? કારણ કે બીજાને જ આપી દેવો છે, એમાં સુખ નથી. એટલે પૈસા બધા, આપણે પૈસા બધાના ઘરમાં હોય તો પૈસો આપણે આપમાં સુખ નથી આપતું, પણ પૈસાથી આપણાથી કઈ સુખ લેવાય. તો અહીંયા કયો પૈસો માંગી રહ્યો છે? આ વૃત્રાસુર કયા પૈસાની ઈચ્છા રાખે? સમંજસત્વા વિરહ્ય કાંત. પ્રભુ રૂપી કોઈક વસ્તુ કે કોઈક અનુભવ આપણને પ્રાપ્ત કરવો હોય તો સૌથી પહેલા શું જોઈએ? ઠાકોરજી માટે વિરહ. જો તમારા હૃદયમાં વિરહ નહીં હશે ને તો પ્રભુ, આપણે કહીએ તાળું છે, એને ખોલવું હોય ને તો ખોલવા માટેની ચાવી એ છે વિરહ. અહીંયા એ માંગે છે કે પ્રભુ આપના માટે મને વિરહ થાય. જો તમારા મનમાં એમ થાય કે ભાઈ ચાલો ને, જેમ ઘણા લોકો હોય કે જે આપણને જવું છે મંદિરમાં, હવે તો આપણે મોડા થઈ ગયા તો હવે તો શું દર્શન મળશે, જવાની શું જરૂર છે, રવા દો. એક તો એ વિચાર આવે. અને ઘણા લોકો એવા હોય છે જે આવે મંદિરમાં કે ના કઈ નહીં તો આપણે મંદિરના દરવાજા પર દંડવત કરીને જઈશું. ખ્યાલ આવે ને? બે પ્રકારના લોકો હોય. લેટ થાવ તો બેવમાં થાય. એકને એવું થાય કે ભાઈ આપણે તો મોડા પડી ગયા છે, હવે જઈને શું મતલબ છે, રવા દો. અને એકને એમ થાય કે કઈ નહીં તો અમે ત્યાં જઈને દંડવત કરીને આવે. તો આ છે ને, ખરેખર તમારા અંદર જો વિરહ હોય ને તો ઠાકોરજી તમારા વિરહનો જરૂર રજીસ્ટર કરે છે ને એનો જરૂર પ્રતિસાદ આપે છે. અમે તો છે ને કણ કણમાં ઘણી જગ્યાએ જોયું કે જ્યારે તમારા અંદર વિરહ હોય ને તો તમને એ વસ્તુ ઠાકોરજી અવશ્ય આપે. આજે અમારી સાથે એવું થયું હતું કે આ એક વૈષ્ણવ આવ્યા હતા અને એટલે થયું એવું કે રોજ વાળા હતા એ વૈષ્ણવ બેન. મંગળામાં રોજ આવે. હવે મંગળામાં રોજ આવે તો એ દિવસ મોડા થઈ ગયા, પણ આવ્યા જરૂર હવેલી કે મારે હવેલી આવવું છે ને કરવું છે. તો થયું એવું કે એ દિવસ ફૂલ મંડળી હતી. આગલા દિવસે એ ફૂલ મંડળી વડી કરવા માટે ટેરો ખોલ્યો તો ઠાકોરજી એને દર્શન આપી દીધું. એને એમ નહીં કીધું કે હું નહીં જાઉં કારણ કે મોડી પડી ગઈ છું, પણ કે ઠાકોરજીના ચોકમાં જઈને દંડવત તો કરી આવું. દંડવત કરવા આવી એમાં અમને તો ખબર નહીં, બહાર વૈષ્ણવનો ટાઈમ જ નથી.
અમે તેરો ખોલ્યો અને સામે બેન ઉભા હતા, અમે બી ચોંકી ગયા. બેન કે જે હો જે આપે તો મને કૃપા કરી. આ શું છે? પ્રભુ ક્યાંથી મળ્યો? એના અંદર વિરહ ન હોતો, એના અંદર એક તાપ નહીં હોય કે પ્રભુ આપના માટે. આજે આપણામાં પ્રસંગ આવે ને, ગુસાઈજીનો બી પ્રસંગ આવે. પેલો વ્યક્તિ હતો પટેલ વૈષ્ણવનો પ્રસંગ આવે છે. એ બધાની સેવા કરતા કરતા ગોકુળ સુધી ગયો. અમને આમ અમુક પ્રસંગો છે ને અમને બહુ પ્રિય છે, કારણ કે વસ્તુ એ નથી પણ કેટલી આ વસ્તુની એની કૃપાની ને લીલાની વાત છે. તો એ જે વૈષ્ણવ હતો એની પાસે બિલકુલ પૈસા નહીં અને એને ગોકુળ સુધી જવું હતું. તો એને કીધું ભાઈ પૈસા તો નથી, તો સંઘમાં કઈ રીતે જોડાવું? કારણ કે પેલા તો બધા સંઘમાં જતા, દિવસો લાગતા ગોકુળ સુધી પહોંચવામાં. તો પેલાએ શું આઈડિયા કરી કે હું બધા વૈષ્ણવોની, બીજા વૈષ્ણવોની સેવા કરું અને સેવા કરતા કરતા તો મને ફ્રીમાં લઈ જશે, બાકી તો સંઘમાં જવાના પૈસા લાગે પોતપોતાના. તો એને શું કીધું, હું તમારા બધાના એઠા વાસણ ખાસા કરીશ, નાની મોટી પેલી રસોઈ માટે લાકડી તોડી આવીશ, બધું કરીશ. એમ કરતા કરતા એ લોકો બધા ગોકુળ નજીક પહોંચી ગયા. અને જે છેલ્લો પડાવ હતો ગોકુળથી 20-25 કિલોમીટર દૂર, ત્યાં બધા ભેગા થયા. એટલે બધા વૈષ્ણવ પરસ્પર વાતો કરતા હતા કે ભાઈ તું ગુસાઈજી માટે શું લાવ્યો છે, કે તું શું લાવી છે. એટલે બધા પોતપોતાની વાતો કરતા હતા કે ભાઈ અમારું આ વસ્તુ અમે આ ભેટ કરવાના છે. અને એવામાં એની પાસે તો પહેલા જ પૈસા નહોતા એ પટેલ પાસે, એટલે તો બધાની સેવા ચાકરી કરતો આવ્યો. તો એને શું આવ્યો મનમાં ભાવ કે મારી પાસે બીજું કંઈ નથી, તો હું માત્ર એક ફૂલની માળા સિદ્ધ કરી લઉં. કારણ કે ફૂલ પેલો વૃક્ષ તો કહેવાનો નથી કે ભાઈ મને પૈસા આપો. આજે એક વૈષ્ણવ ગયા હતા સિંગાપુર ફરવા, દિલ્હીના. હવે ગયા એના દીકરાના ત્યાં. એટલે એક તો પેલા સિમ્પલ પહેલી વખત ફરવા નીકળ્યા એટલે બધા એમને ફૂલ બહુ સુંદર લાગે, અહીંયા પણ અમને ફૂલ બહુ સુંદર લાગે. તો હવે બેન તો ભારત વાળા, એટલે ભારત વાળા તો થોડી ટેવ કે રે ઠાકોરજી લાયક ફૂલ લે, તો એને તોડી લીધા. તો પાછળથી પોલીસ આવી ગઈ પકડવા એને. તો કે તું કેમ મને પકડે છે? પેલો કે તે ફૂલ તોડ્યા. કે ફૂલ તોડ્યા તો શું થયું? પછી એનો છોકરાને બોલાવવામાં આવ્યું, પછી એને હાથ પગ જોડ્યા. તો પેલા પોલીસ વાળાએ ભાઈ ઇન્ડિયાથી આવ્યા છે, આ છે તે છે. પણ વૃક્ષે તો નહીં કીધું, પોલીસ વાળાએ કીધું કે આ તમને દંડ લાગે કે તમે બ્યુટિફિકેશન નું પેલું કરો છો. ભારત વાળાને તો પહેલાથી ટેવ છે, એટલે પેલાની જે ટેવ હતી કે વૃક્ષ ક્યાં કઈ કરવાનું છે. એટલે સવારે ફૂલ તોડી લીધા. ઘણા વૈષ્ણવ અમારે હવેલીમાં મોગરાનું વૃક્ષ છે ને, તો અમારે ઘણીવાર સાચવીને રાખવું પડે, કારણ કે બધા વૈષ્ણવ પોતપોતાની માટે જ લઈ જાય. એટલે ચંદ્રમાની માટે તો રહેવાનું હતું, વૃક્ષ ક્યાં બોલવાનું છે. તો આ વૈષ્ણવે બી આ જ કર્યું કે વૃક્ષ પાસેથી માંગી લીધા કે પ્રભુ મારા ગુરુદેવ માટે તમે ફૂલ આપો અને ફૂલની માળા, કારણ કે એમાં તો કઈ ખર્ચો નહીં લાગે. પણ સવારથી નીકળે અને સાંજે ગોકુળ પહોંચે, ત્યાર સુધી એનો ભાવ પણ જુઓ કે માળા સુંદર હોવી જોઈએ. એવું નહીં કે કરી દીધું, ખ્યાલ આવે? માળા સુંદર હોવી જોઈએ. એટલે એને શું કર્યું કે આખા રસ્તે ગરમીના દિવસો હતા તો જલ છાંટ, કે જેથી કરીને ફૂલ કરમાઈ ન જાય. પણ બપોર થવા લાગી એવામાં એ ફૂલ કરમાવા લાગ્યા અને એને મનમાં દુઃખ કે અરે મારા પ્રભુ લાયક આ માળા નહીં, અને મારી પાસે તો કઈ છે જ નહીં, મારી તો યોગ્યતા જ નથી કે હું કઈ ગુસાઈજીને ભેટ કરું. અને આ એક જ વસ્તુ હતી ફૂલની માળા. એ માળા પણ હવે કરમાઈ જશે તો ગુસાઈજીને હું કઈ રીતે કરું? ગુસાઈજી લાયક માળા નહીં. ખ્યાલ આવે? તે મનમાં તાપ કરતો કરતો અને સંઘની સાથે ચાલતો જતો હતો, અને ત્યાં ગુસાઈજીને ખબર પડી કે આ વૈષ્ણવ આ રીતે મારી માટે ફૂલની માળા લાવે છે ને, માળા કરમાઈ જવાની છે. એટલે ઘોડા પર સવાર થઈને ગુસાઈજી સામા પધાર્યા. અને સામા પધારી આખો સંઘ હતો, એ આખો સંઘ ગુસાઈજીને આવતા જોયા એટલે બધા એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા કે અમે તો અમારા ગુરુદેવ પાસે જઈએ છીએ ને ગુરુદેવ સામે ચાલીને અમારી માથે પધારે છે. એટલે બધા દોડ્યા. ઘણાને એમ એ હોય ને કે આગળ થઈ જવું, એટલે એકદમ બધા આગળ થવા લાગ્યા કે ભાઈ અમે તો આ ગામના. એટલે ગુસાઈજીએ કોઈ તરફ ધ્યાન આપ્યું
નહીં. અને સૌથી પહેલા ક્યાં પધાર્યા? પેલા પટેલ પાસે. અને ત્યાં કહ્યું કે તમે લોકો જે બી ભેટ કે જે બી તમને બધાને કરવું છે તમે બધા ગોકુલ આવીને કરજો, પણ અહીંયા તો હું માત્ર આ પટેલ માટે આવ્યો છું, કારણ કે જો સાંજ સુધી આની હું ત્યાં આવવાની રાહ જોઉં તો આની આ માળા કરમાઈ જશે અને આની સેવા મારા સુધી પહોંચે નહીં ને આની સેવા મને લેવી છે. મને ખાલી એ ફૂલ માળા ધરવા આપશે ગોકુલથી ને જ્યાં પણ આ લોકો પહોંચ્યા ત્યાં સુધી ઘોડા પર સવાર થઈને પધારે. ખ્યાલ આવે ને? એટલા માટે છે ને તમે બધા ફૂલ માળા ધરો તો અમે રાખીએ. એક વખત એક વૈષ્ણવે અમને કીધું હતું, અમે આમ જનરલી કેવું થાય કે થોડી વાર થાય ફૂલ માળા અમે ઉતારી દઈએ, બાજુમાં પધરાવી દઈએ. એક વખત એક વૈષ્ણવે કીધું, આપ આટલી જલ્દી કેમ અમારી ફૂલ માળા ઉતારી? કીધું બેન હવે વિચાર કરીશું. જવાબ તો કઈ નહીં આપ્યો, હવે તો અમે પહેરીને જ રાખીએ છીએ. પણ આ વસ્તુ અમને ત્યારે રિયલાઇઝ થઈ કે જ્યારે અમે છે ને આ કોરોના આવ્યો ને, કોરોનાએ બધી ઘણી શિક્ષાઓ આપી અમને. તમને બી આપી હશે, અમને બી આપી છે. તો કોરોનાનો કાળ એવો આવ્યો કે આજે મેં વૃક્ષની વાત કરી ને, મોગરા વાળો, જેમાં વૈષ્ણવ બધા લૂંટી જતા. હવે પછી તો ભરચક થઈ ગયું હોય તો, કારણ કે કોઈ આવે જ નહીં. હવેલી તો બધું લોકડાઉન હતું. તો પ્રભુને ફૂલમાળા કઈ રીતે આપણે, તો અમે લોકો જ ફૂલગરની સેવા ઠાકોરજીએ કૃપા કરી. કારણ કે આમ તો જીવનભર તો હવે સવારના ફૂલગરી અલગ હોય ને સાંજના ફૂલગરી અલગ હોય, તો વારો તો ફૂલ શૃંગાર બી કરીએ તો એક આવરણ થઈ ચરનાર બિંદુ કે આવું નાનું કરી લઈએ 2-5 મિનિટ. પણ આખું એમ કહેવાય કે ભાઈ ફૂલગરની સેવા એ તો અમે કોરોનામાં જ કરીને, પહેલા બી નથી કરી આખી લાગીને, ને એ પછી બી નથી કરી. સાચી વાત કહીએ અમે તો, કારણ કે કરીએ તો એકાદ બે કરી લઈએ. પણ જ્યારે અમે ફૂલમાળા કરવા બેઠા ત્યારે અમને ખરેખર ખબર પડી કે ફૂલગરની તો ખરેખર મોટી સેવા કહેવાય. કેમ? કારણ કે છે ને ઘણો સમય લાગે. આજે આપણે આમ ફૂલમાળા ધરીએ પ્રભુને, પણ એ સાધારણ કે અમે ફૂલમાળા સિદ્ધ કરતા ને એક એક ફૂલની, તો બી અમને અડધો-પોણો કલાક લાગતો. ને સવારથી સાંજની અમે ફૂલમાળા સિદ્ધ કરીએ વિધાઉટ એની, તમારા જેવી કારીગરી તો અમને ક્યાં આવડે છે? તમે બધા તો બહુ સુંદર કરો, લહેરિયા વાળીને ભરચક બધી. અમે તો સીધી સીધી ઉતારતા ને પેલું થાક વચ્ચે બનાવી દઈએ. એવું કરતા કરતા પણ અમને 1.5 થી 2 કલાક નીકળી જતા. અમે શું કરતા કે મંગલ ભોગ ધરીને માળા સિદ્ધ કરવા બેસી જઈએ, પછી શૃંગારમાં જઈએ, પછી રાજભોગ કરીને બેસી જઈએ. એમ કરતા 1.5 થી 2 કલાક થતા અમને. કારણ કે 6-8 માળા થાય ને, આમ ટોટલ 10-12 માળા થઈ. ત્યારે અમને ખબર પડી કે આ ફૂલગરની સેવા તો બહુ મોટી છે. અને પછી તમને પેલા બેન યાદ આવ્યા કે જે અમારી માળા કેવા તરત ઉતારી દો. એટલે પછી હવે અમે પહેરી રાખીએ છીએ કે ના, તમારા લોકોની કેટલો પરિશ્રમ થયો હશે. એટલે આ માળા અમારા શોભા માટે નથી, પણ તમારા પરિશ્રમને માન આપવા માટે અમે લોકો પહેરીએ છીએ. ખ્યાલ આવે ને? તો આ જે વસ્તુ છે ને, વિરહ તાપ, કે ભાઈ મારા પ્રભુ માટે નહીં, તો આપણે આમ તરત કરી દો, નાનું મોટું કરીને મૂકી દો. ઘણા લોકો એવા હોય કે પેલા માળીના ત્યાંથી લઈ આવે ફૂલમાળા. ઘણી જગ્યાએ અમે પધરામણીમાં જઈએ તો ફૂલમાળા માળીના ત્યાંથી લઈ આવે ને ધરી દે. તો એ ફૂલ તો ફૂલ જ છે, પણ ત્યારે અમને આનંદ ન આવે જે તમે સાદા માળા બી કરી હોય. કેમ? કારણ કે એમાં તમારો તાપ હોય, તમારો પરિશ્રમ હોય, તમારું સમર્પણ હોય. તો આ જે ફૂલમાળા ધરવા ગુસાઈજી પધાર્યા ને ઘોડા પર, એ બીજું કઈ કરવા માટે નથી, એ વૈષ્ણવનું સમર્પણ અંગીકાર. એટલે તમને લોકોને જો ઠાકોરજી રૂપી સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો કઈ વસ્તુ મનમાં રાખવી પડશે? વિરહ. ઠાકોરજી માટે એમ તમે રાખી દેશો કે ભાઈ ઠાકોરજી છે, કઈ નહીં, તો થશે, હું નહીં તો બીજા વૈષ્ણવ કરી દેશે, એમાં શું વાંધો પડે? તો આ બધું થઈ ગયું ને હમણાં. જો ભારતમાં 2024 માં હું વોટિંગ કરવા નહીં જઈશ તો બીજો જઈ આવશે. થઈ ગઈ ને વોટિંગ, પછી આવું થઈ જશે. તો આ જે વાત છે ને, આપણા અંદર હંમેશા ઠાકોરજી માટે વિધાન. આમાં એક એ છે અર્થ કયો કે સમંજસત્વા વિરહ્ય. આ વસ્તુ માંગી છે. પ્રભુને પ્રાપ્ત કરવાની સંપત્તિ, જેમ સુખને પ્રાપ્ત કરવા માટે પૈસો જોઈએ, એમ પ્રભુને પ્રાપ્ત કરવા માટે આપણા અંદર વિરહ જોઈએ. વિરહ નહીં હશે તમારા અંદર તો તમને પ્રભુ મળવાના નથી. આજે ઘણા લોકો ઘણી વસ્તુ એવી હોય ને કે અમે પણ સામેવાળાને
આમ વિચારમાં પડી જાય કે અમે વાત કરીએ છીએ હૃદયના વિરહની. મુખના બે પ્રકારના વિરહ હોય ને, બે પ્રકારની દીનતા હોય, એક મુખની હોય ને એક હૃદયની. તો પ્રભુ છે એ હૃદયના વિરહની વાત કરીએ છીએ, અહીંયા હૃદયના દીનતાની વાત કરીએ છીએ. અમારી પાસે એક બેન આવ્યા, નેક્સ્ટ યર બી અમારી યાત્રા છે, કદાચ અનિરુદ્ધ ભાવે તમને વધાઈ આપી જ હશે 2025 માં. આમ તો બે વધાઈ છે, અનિરુદ્ધ ભાવના લાલન અને ના લગ્ન પ્રસ્તાવ છે, અમારા બી લાલન છે, વધાર્યા નથી, એમના બી લગ્ન પ્રસ્તાવ છે. 1.5 મહિનાનો અંતર છે બેવનો. એટલે હું તો એ જ કહીશ કે એ રીતે આવજો બધા, કે બીજી માર્ચના અમારા લાલનના લગ્ન છે, એના સુધી બધા રોકાજો. કારણ કે નવેમ્બર ડિસેમ્બરમાં બધા આવો જ છો. તો બસ 15 માર્ચે ટિકિટ એલાઉડ છે. તો એક તો લગ્ન પ્રસ્તાવ છે અમારા ઘરમાં, ને બીજા લીલી પરિક્રમા છે અમારા ઘરની 2025 માં. અમારી 2017 માં બી એક લીલી પરિક્રમા હતી. એટલે અમે ત્યાં વૈષ્ણવને બધાને કહેવા ગયા, મેં કીધું ભાઈ લીલી પરિક્રમા છે તો બધા આવજો. એટલે એક બેને એવી વાત કરી ને અમારાથી, કે અમે પણ ઘણી વાર મેં કહીએ કે અમારાથી તમને દૃષ્ટાંત મળે ને તમારાથી અમને દૃષ્ટાંત. હવે બેન હતા 50-55 વર્ષના. પછી મને કે જે આપ એક આપ એક પરિક્રમાના આશીર્વાદ નહીં આપો તો કેટલી પરિક્રમા જે મારે તો 51 વખત પરિક્રમા કરી. મેં કીધું કે વાત સારી વાત છે. બેન તમને 51 વખત પરિક્રમા કરવી છે તો હમણાં સુધી કેટલી પરિક્રમા કરી? કે જે હમણાં સુધી તો એક બી કરી જ નથી, બધી જિમ્મેદારીઓ હતી ને તો ક્યાંથી કરું. બેન હતા 50-55 વર્ષના. કીધું બેન તમે 100 વર્ષની આયુષ્યનો આશીર્વાદ માંગો છો? તમે કીધું 50 વર્ષે તમે 51 પરિક્રમા કરવી છે. મેં કીધું કેટલી વખત વ્રજમાં ગયા છો? તો કે એક પણ વખત નહીં. કીધું સમજી નથી શકતો. એટલે તમારા ક્યારેક અમુક વૈષ્ણવ એવા આવે ને કે અમે જ મૂંઝાઈ જઈએ કે આ વૈષ્ણવ આ માંગે છે કે આ માંગે છે. ખ્યાલ આવે ને? આ ઘણા વૈષ્ણવ એવા આવે કે જે ઠાકોરજી માટે મોટું મંદિર કરવું છે, ઠાકોરજી માટે મોટું મંદિર કરવું છે, મોટું મંદિર કરવું છે. કરો કે જે ઘર મોટું થાય તો મંદિર મોટું કરીએ પહેલા. પછી અમે ચૂપ થઈ જઈએ કે નહીં થઈ જવું. એટલે હવે આમાં શું કેવું કે તમે ઠાકોરજીનું મંદિર મોટું કરાવો છે કે પોતાનું ઘર મોટું કરાવો? એટલે અહીંયા જે વિરહની વાત થાય છે ને, મૌખિક વિરહની વાત નથી થતી, એ હૃદયના વિરહની વાત. ખરેખર જો તમને પ્રભુ માટે વિરહ ઉત્પન્ન થાય અને ખરેખર તમને એમ થાય કે ના, પ્રભુ સિવાય મારું કંઈ જ નથી, મારી એકમાત્ર સંપત્તિ શું છે કે પ્રભુ, તો જ ઠાકોરજીને આનંદ આવે. ખ્યાલ આવે ને તમને? ઘણા લોકો એવા હોય કે ભાઈ સેવા છૂટે. આજે ગુસાઈજીનો એવો નિયમ હતો, ગુસાઈજીનો એવો નિયમ હતો, કદાચ તમને લોકોને ખ્યાલ હોય કે ન હોય, કે જ્યાર સુધી સખડી ભોગ નહીં ધરતા ત્યાર સુધી સખડી પોતે અનુભવતા નહીં. આ અક્ષરીનો નિયમ. આજે અમારા બધા ઘરોમાં એટલે 21 ગોકુલચંદ્રમારીમાં તો છે જ આ ક્રમ કે બારસના દિવસે ગોપીવલ્લભ ભોગમાં, એટલે ગોપીવલ્લભ ભોગ ક્યારે આવે કે જ્યારે ઠાકોરના શૃંગાર થાય ને તરત પહેલા ગોપીવલ્લભ લાંબો ક્રમ હોય. તમારા ત્યાં 3-4 ભોગ આવે, તરત શૃંગાર ભોગ નહીં આવે, ગોપીવલ્લભ ભોગ આવે, પછી ઠાકોરજીની ઘૈયા થાય, દૂધનો ડબરો આવે, એટલે પછી શૃંગાર ભોગ આવે, પછી રાજભોગ આવે. તો શૃંગાર થતાની સાથે ગોપીવલ્લભ ભોગ. ગુસાઈજીનો એ નિયમ હતો કે નવનીત પ્રિયાજીને ગોપીવલ્લભ ભોગ કરતા, અને આજે વચ્ચેનો ટાઈમ હોય તેમાં ઘોડો દોડાવી અને આખરી જતીપુરા પહોંચતા અને ગોવર્ધનનાથજીને શ્રીનાથજીને રાજભોગ થતા. તો ઘણી વખત કેવું થતું કે આખરીની જેમ અવસ્થા થવા લાગી તો
તો આખરીથી ઘોડો પછી ફાસ્ટ દોડાવાય નહીં. અને ઘણી વખત એવું થતું કે અહીંયા ગોપી વલ્લભ ધરે એમાં અનસખડી ભોગ આવે અને ત્યાં સખડી ભોગ ધરવા રાજભોગમાં પહોંચે એ પહેલા ઠાકોરજીને ભોગ આવી ગયા હોય. આજકાલ મોબાઈલ તો હતા નહીં આજકાલ જેવા. ઉભા રહેજો હું આવું છું. આજકાલ તો ઘણીવાર મુખિયાજીના ફોન આવે કે ઉભા રહેજો ટેરો નહીં લેતા હું આવું છું. મોબાઈલ તો હતા નહીં ત્યારે. એટલે આખરી પધારે પણ ઠાકોરજીમાં વિલંબ ન કરાય એટલે રાજભોગ આવી ગયો. ગુસાઈજીની પણ પોતાની આજ્ઞા હતી કે પ્રભુમાં અમારા માટે વિલંબ કરવો નહીં. આખરી પધારે રાજભોગ આવી ગયા તો સખડી ધરવાના ન મળે. એટલા માટે શું કરતા, જે આગલા દિવસે એકાદશી કરી હોય એ એકાદશી તોડતા નહીં. અને સાંજે જ્યારે શયનભોગ ધરે એમાં સખડી ધરે ત્યાર સુધી ઉપવાસ રાખે. અને પછી જ્યારે સાંજે શયનમાં સખડી ધરી લે પછી આખી સખડી અરોગ. કેમ? કારણ કે પ્રભુને સખડી નથી ધરી તો સખડી અરોગવાનો મારો અધિકાર એ ભાવના કે પેલા માલિક અરોગે પછી આપણે લઈએ, આપણે આપણા પેટ માટે થોડી દીધી જાય. તો જ્યારે ગુસાઈજીની આ લીલાના દર્શન ઠાકોરજીએ કર્યા તો નવનીત પ્રિયજી આજ્ઞા કરી. કાકાજી કહેતા ને ગુસાઈજી કે કાકાજી હવે મારે છે ને નિયમ બદલવો છે. કે શું નિયમ કરવો છે? કે બારસના દિવસે ગોપી વલ્લભ ભોગમાં હવેથી હું સખડી આરોગું. ત્યારથી ગુસાઈજીના ઘરમાં અને અમારા બધા ઘરમાં ગોપી વલ્લભ ભોગમાં બારસના દિવસે ખીચડી આવે. કેમ? ઠાકોરજીએ પોતાનો નિયમ ચેન્જ કર્યો. કેમ? કારણ કે ગુસાઈજીના મનમાં એ તાપ કે ઠાકોરજીને સખડી નહીં ધરું તો હું સખડી લઈશ. તો પ્રભુ કઈ રીતે બદલાયા કે જ્યારે જીવના અંદર તાપ હોય. તમારા અંદર તાપ હશે તો ઠાકોરજી પોતાની લીલા જરૂરથી બદલશે ને યાદ રાખો. તમારા અંદર તાપ નથી તો પ્રભુને પણ એમ છે કે ભાઈ એને તાપ જ નથી વસ્તુનો, તો પછી હું એના પર કૃપા કરીને શું કરું? એટલા માટે અહીંયા વૃત્રાસુરે માંગ્યું કે પ્રભુ મારા અંદર મારા હૃદયમાં આપના માટે તાપ રહે. આ બધી ગદ્દી, રાજપાટ, ઇન્દ્રાસન, મુક્તિ આ બધું મને જોતું નથી. મને તો એક જ વસ્તુ જોઈએ, સમંજસત્વા ગ્રહ્યતા. આ વસ્તુ આવી ખ્યાલ આવે ને. એટલે આપણે શું શીખવું છે કે પ્રભુની સેવા કરીએ તો મનમાં તાપ રાખવું. મનમાં જો આમ શીતલ હતો, શીતલ આપણામાં કહ્યું છે ને કે આપણામાં તો મહાપ્રભુજી એ તો અગ્નિ સ્વરૂપ છે. અગ્નિ સ્વરૂપના માર્ગમાં શીતલ ભાવ કામ નહીં આવે. આજે એટલી સુંદર વાતો છે આપણા સંપ્રદાયની. આજે તમને બધાને ખબર છે કે આરતી આવે ને, આરતી આપણે બધા આરતી કરીએ તો હવેલીઓમાં જોઈએ છે પેલી દાંડાની આરતી આવે છે. એટલે દાંડાની કે જેમાં પેલી ખંડ બનેલા હોય, ખંડ બનેલા હોય એમાં જેમ ઠંડી વધતી જાય ને એમ આરતીમાં બાતી હોય ને, આપણે બાતી એ વધતી જાય. અને જેમ ગરમી વધતી જાય તો એમ બાતી ઓછી થતી જાય. આવું કેમ? ઠાકોરજીને શ્રમ થાય એ તો એક ભાવના છે જ. પણ મેં શું કીધું, મથુરા એટલું મંથન કરો એટલા કઈક નવો ભાવ પ્રગટ. આ તો છે જ કે ઉષ્ણકાલ એક ભાવ બહારનો હોય, જેમ આપણામાં છે ને એક નંદાલયની ભાવના ને એક નિકુંજની ભાવના. નિકુંજની ભાવના વધારે ગુણ, તો એ તો ભાવ છે જ. પણ આજે આરતી ઉતરે છે ને એ ભક્તોનો તાપ છે. તેઓ આવવાનો હોય ત્યારે આરતી આવે જનરલ. કેમ? કારણ કે એના પછી ઠાકોરજીના દર્શન બંધ થઈ જાય થોડી વારમાં. તો ભક્તોના મનમાં તાપ હોય કે પ્રભુ હવે આપ ક્યારે મળશો, હવે આપના દર્શન ક્યારે થશે. તો આ જે આરતીની બાતી વધે ને એ કેમ વધે છે? કારણ કે જેમ ઠંડી વધતી જાય ને એમ ઠાકોરજી વધારે વસ્ત્રો ધરતા જાય. અને જેમ વધારે વસ્ત્રો ધરે એમ ઠાકોરજીના શ્રીઅંગના દર્શન થાય.
આજે મહિલામાં શીતકાલમાં જઈએ તો ખાલી મુખારવિંદના દર્શન થાય, તો ભક્તોને થાય અરે પ્રભુ આપના દર્શન ક્યારે થશે, એટલે ભક્તોનો તાપ વધ્યો, એટલે આરતીની બાતી હવે ખ્યાલ આવ્યો. અને જેમ ઉષ્ણકાલ આવે તો વસ્ત્રો બધા ઓછા કરતા જાય, એટલે ભક્તોને ઠાકોરજીના દર્શન કરી અને ઠંડક મળતી જાય કે પ્રભુ આપ આ રીતે દર્શન આપો છો, એટલે ભક્તોના મનમાં તાપ શાંત થાય, ને શાંત થાય એટલે બાતી. એટલે હવે શું કહેશો, તેના માટે, ગરમી માટે કે ભક્તો માટે? બેવ છે. એટલે ઠાકોરજી તો આવા છે, આપણો પુષ્ટિ માર્ગ આવો છે, ભાવના પ્રધાન માર્ગ છે. જેટલી ભાવનાની વાત કરીએ એટલું આનંદ આવે. એટલે તમે લોકો પણ ભાવથી સેવા કરશો, આતુરતાથી, આરતીથી સેવા કરો. આરતી વગર સેવા કરશો તો તમને સેવાનો સાચો આનંદ મળે. એટલા માટે પ્રભુને પામવા હોય તો પ્રભુ માટે આરતી રાખજો. ખ્યાલ આવે ને? આજે અમારા અને બાવાના ઝઘડા થઈ જાય ક્યારેક ક્યારેક. અમારા લાલન જેના લગ્ન છે આવતા હોય છે, કારણ કે અમે બે છે ને આમ નિયમ રાખ્યો છે કે વર્ષે 6 કે 8 વખત દુહેરા શૃંગાર થાય. દુહેરા શૃંગાર એટલે 2 કે 3 લેયરના શૃંગાર થાય. એટલે પછી હું કહી દઉં કે ભાઈ મારે બહારગામ જવું છે કે આમ છે તેમ છે, હું શૃંગાર કરીશ, તો બાવા નારાજ થઈ જાય કે ગયા વખતે બી આપે જ કર્યા હતા, હવે મારો વારો ક્યારે આવશે? આમ તો આપશ્રીએ ઘણી વખત કરી લીધા, પણ આ મનમાં ભાવ થાય ને તો હું આપી દઉં કે હા તો તું કરી લે. કેમ? કારણ કે જો એને હું કહું અને એને જો ભાવ જ ન હોય કે ઠીક છે આપ કરી લો ને, એના વાંધો નથી, એટલે પ્રભુ હાથમાંથી નીકળી ગયા. અને એમને મનમાં ખેંચાખેંચી કરવાની ઈચ્છા થાય કે ના મારે સેવા જોઈએ, તો સેવા માટે ખેંચાખેંચી થતી હોય તો અમને ગમે. ખ્યાલ આવે ને? પણ હું તમે લોકો બહુ નહીં કરતા, એવું નહીં કહેતા કન્યા ભાવે કીધું છે તો જેને જે મળે એમાં સંતોષ રાખ. નહીં તો પછી કહેશો કે જે આજ્ઞા કરી હતી સેવા માટે ખેંચાખેંચી કરવી. એવું નથી, પણ આ એક ભાવ છે કે સામે બાળકને પેલી આતુરતા છે અને એ મને કહેતા હોય તો અમે કહીએ. એટલે આપણામાં આપણું છે ને સંપ્રદાય આરતી અને તાપ ઉપર આધારિત છે. એટલે આ વસ્તુ રાખજો, આ તમારું ધન છે, અર્થ એટલે ધન, જેનાથી પ્રભુ મળે. અને પછી આગળ ત્રીજા શ્લોકમાં એ આમ કહે છે કે અજાત પક્ષા એવ માતરમ ખગાહ સ્તન્યમ યથા વત્સ તરાક સુધારતા પ્રિયમ પ્રિયવા અદ્યુતિતમ વિષણના મનોરવિંદાક્ષ દૃક્ષતિ. કઠિન છે ને? ખ્યાલ છે? કઠિન જ છે કે આ આસાન નથી, ઉચ્ચારણ આસાન નથી, પણ એનો જે ભાવ છે ને એ પ્રગટ કરવાનો છે. સંસ્કૃત તો એક વખત બોલીશું આપણે, પણ આજે વાત કરે છે ને જે રુદ્રાસુર, એ ખરેખર બધાને હૃદયમાં ઉતારે. આમાં કહે છે કે અજાત પક્ષા એવા માતરમ કે નાના પેલા ચકલીના બાળકો હોય ને તે માતા માટે ખૂબ બોલતા. આમ પેલું કે ને આપણે રાહ જોતા હોય કે ક્યારે મારી મમ્મી આવશે, ક્યારે મારી મમ્મી આવશે. એની ઈચ્છા હોય, કામના. ધર્મ, અર્થ, કામ બીજા સ્ટેપ પર આવે કે આપણી ઈચ્છા શું હોવી જોઈએ. કામ શું કે પેલા એ શું કહે છે કે પેલા નાના ચકલીના બાળકો જેવું મારી ઈચ્છા નથી. બહુ મમ્મીને યાદ કરે કે ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે. અને જ્યારે પેલી મમ્મી આવે તો જે લઈને આવી હોય મુખમાં ચાંચમાં ભરીને એ પેલા એના ચાંચમાં મૂકે ને પેલો બાળક શાંત થઈ જાય. હવે કોણ મમ્મી ને કોણ તું, કોણ હું. અને જે દિવસ એને પર આવે, એને પંખ આવે, પછી કોણ મમ્મી? તો કે મારે ઠાકોરજીની આવી રીતની જરૂર નથી. અજાત પક્ષા એવો માતરમ કે પેલી જે પક્ષી પેલો આમ ઉડી જાય કે હવે મને તારી જરૂર નથી, એ પ્રેમ સાચો પ્રેમ નથી. એ કામના, એ ઈચ્છા સાચી કામના. પેલો દૃષ્ટાંત આપ્યો. આ અજાત પક્ષા વાળા તો ઘણા આવી જાય અમારી પાસે, એવું નથી. એમાં ખાસ કરીને પેલા હોય ને જેના લગ્ન નહીં થતા હોય, એવા લોકો બહુ આવે કે જે પહેલા બહુ દેખાય, પછી ખબર પડી જાય કે આના લગ્ન
કે દેખાતો બંધ થઈ જાય ને તો બધી સેવામાં હિંડોળા ભરવામાં બધામાં દેખાતા હોય ને પછી અચિંતા કીધું આ હજાર પક્ષ આના પર આવી ગયા ચાલ પતી ગઈ વાત. તો એ જે પ્રેમ છે એ પ્રેમ સાચો પ્રેમ નથી, કારણ કે એ તો પોતાના માટે કરેલો પ્રેમ કે મારા અંદર તાકાત આવે. જે દિવસ પેલા ચકલીના બાળકમાં તાકાત આવી જાય તો માને ભૂલી જાય. આપણે એવું કરવું નથી. પ્રભુ આપણા માટે કોઈ મીન્સ નથી, કોઈ એન્ડ પ્રાપ્ત કરવાના મીન્સ નથી, પણ પ્રભુ જ એન્ડ છે આપણા. તો પહેલી વસ્તુ આ અજાત પક્ષા એવો માતર ખરા. પછી સ્તન્યમ યથા વત્સતરા સુધાર. વાછરડું હોય ને વાછરડું, એ પણ એની માં પાસે જાય અને સ્તનપાન કરે, દૂધ પેલું કરે આપણે તો એ બહુ ખુશ થાય, એને પણ બહુ પ્રેમ હોય માં. પણ આ વૃત્રાસુર કહે છે એવો પ્રેમ પણ મારો નથી. એવા સરસ કમ્પેરિઝન કર્યા છે. એમાં શું કહે છે કે એમાં કેવું થાય કે ક્યારેક ક્યારેક તમને ખ્યાલ હોય કે પેલું વાછરડાને જન્મ આપતામાં ગાય ગુજરી જાય. ગાય ગુજરી જાય ત્યારે પછી વાછરડાનું શું કરે કે બીજી ગાય હોય ને એને વાછરડા થયા હોય એની સાથે એને ત્યાં દોહવાનું. એટલે વાછરડાને માં સાથે નહીં પણ દૂધ સાથે લેવા દેવા છે. કાંઈ બી થાય દૂધ મને મળવું જોઈએ. અને એ પણ જ્યારે દૂધનું પણ ત્યાર સુધી ઉપયોગ કરે ત્યાર સુધી એને ઘાસ ખાતા ફાવે નહીં. ઘાસ ખાતા ફાવી જાય એટલે દૂધ કોણ અને માં કોણ? તો આને કહેવાય કે કામના. આપણી જે ઠાકોરજી માટેની કામના હોવી જોઈએ ને એવી નહીં હોવી જોઈએ. આજે અમે 99 ની યાત્રા કરી. અમારા ઘરની 99 ની લીલી પરિક્રમા હતી. તો અમે છે ને આમ 84-252 ના તો દાખલા છે પણ અમે તો જ માનીએ કાલે મેં શું કીધું આજ બધા દામોદર ફરસાની છે અહીંથી બધા વાર્તા પ્રસંગો મળી આવે અમને. તો 99 ની યાત્રા અમે કરતા હતા અને એમાં રાતનો સમય ઘણી વખત આપણે યાત્રામાં પરિક્રમા ગિરિરાજજીની કરીએ તો રાતનો સમય હોય. રાતનો સમય હતો અને ચાલતા ચાલતા બધા થાકી ગયા હતા. આ દાનઘાટી ઉતરીએ ને બધા આપણે પછી સાચી પરિક્રમા શરૂ થાય, બરાબર? કારણ કે એના પછી કોની કેટલી તાકાત છે ને એ ખબર પડે આપણે. ત્યાં જ બધા થાકે. એટલે આ આંજર આવ્યું, બધું આવ્યું, રાતનો અંધારું હતું, બધા ચાલુ થયા પરિક્રમા ચાલુ કરી ત્યારે તો બધા ખૂબ કીર્તન ગાય ને ઢોલક વાળા ને ઝાંઝ વાળા બધા અમારી સાથે હતા. પછી ધીમે ધીમે વિકેટ પડવા લાગી. રાત થઈ ગઈ, અંધારું થઈ ગયું. અમે બી ચાલતા ચાલતા તો અમે વૈષ્ણવને કીધું ભાઈ કોઈ કઈ ધોળપદ વગેરે ગાઓ. ન હા નો જવાબ આવે, ન ના નો જવાબ આવે. ના તો કહેવાય નહીં, જેને ના કઈ રીતે પડે, પણ હા બી નહીં આવે. ચૂપચાપ ચૂપચાપ બધા જતા હતા. અને એવામાં એવું થયું કે સંકર્ષણ કુંડ આવે ને, સંકર્ષણ કુંડ ક્યાં આવે કે આન્યોર પછી આપણે આન્યોરની બેઠક પછી સંકર્ષણ કુંડ પછી પૂછડીનો લોટો આવે. તો ત્યાં અમારા જે યાત્રાના મેનેજર હતા ને 2-3 આવ્યા. જે ઉભા રહો, હમણાં આગળ નથી જોયું. ઉભા જ હતા એ લોકો, હાથમાં બંદૂક હતી. શું કંઈક થયું લાગે છે. મેં 3-4 ભાઈઓ હતા કે જે આગળ લૂંટ થઈ છે. વૈષ્ણવ બધા જતા હતા ને પરિક્રમા વાળા, અમુક આગળ હતા. ભાઈ રાત્રે કેમ ઠાકોરજી લઈને ગયા ખબર નહીં. માથે ઝાંપીજી હતા, ઝાંપીજી લઈ ગયા, ચોર પધરાવી ગયા. એવું બહુ થાય. પણ રાત્રે તમને ઝાંપીજી લઈને ઠાકોરજી તો પોઢાવી દીધા છે, પછી તમારે પરિક્રમા કરાવવાની શું જરૂર? પણ જે થયું તે થયું. પછી પ્રાપ્ત થઈ જાય, કારણ કે એ લોકો ઠાકોરજીને કાંઈ ના કરે, કોઈ વૃક્ષની નીચે પધરાવી જાય એવું કંઈ. પણ જે બી એમની વેણોથી વગેરે પધરાવી દેતા હોય. થયું એવું કે ચોર થઈ ગઈ ચોરી એટલે પેલા અમને ઉભા રાખી દીધા, બધાને ભેગા કરી દીધા વૈષ્ણવને. થોડી વાર બધા ઉભા રહો, નામ તેમ. પછી હવે એને લાઈન ક્લિયર મળી એટલે અમે ચાલવાનું શરૂ કર્યું. અને જેમ ચાલવાનું શરૂ કર્યું ને બધા વૈષ્ણવ ગિરિરાજ ધરણ પ્રભુ બિહારી શરણ ગિરિરાજ
કીધું હમણાં સુધી ગિરિરાજજી યાદ નહોતા હોતા, એની પરીક્ષામાં કરતા હતા અને આ ચોર મોકલ્યા. એટલે ઠાકોરજી બી શું કહે છે કે ભાઈ યાદ કરાવવા તો ભાઈ ચમત્કાર કરો તો નમસ્કાર કરો. એટલે આ કેવા છે કે સ્તન્યમ યથા વત્સરા, એને દૂધ સાથે મતલબ છે ને ઘાસ સાથે મતલબ છે. ગાય કોઈ બી હોય ને ઢોળાડીઓ કોઈ બી હોય. આપણે આવું નથી કરવું. ખ્યાલ આવે? એટલે પ્રભુ બી આવી લીલા કરે ને ક્યારેક આપણા જીવનમાં, તો આની માટે જ કરતા હોય કે આ જીવ બધું મૂકીને મારી પાસે આવે. ખ્યાલ આવે ને? ઠાકોરજીની લીલા સમજવી ઇઝ નોટ ઈઝી. આજે ઠાકોરજીની લીલા આપણે વિચારીએ કે વૈષ્ણવ આવી જ રીતે અમારા વચનામૃત ચાલતા હતા, એમાં પેલો પ્રસંગ આવ્યો નંદદાસજી નો ને તુલસીદાસજી નો. આવે ને કે તુલસીદાસજીએ રામચરિતમાનસ કરી પ્રાકૃત ભાષામાં, તો નંદદાસજીની બી ઈચ્છા થઈ કે હું બી ભાગવતજી કરું પ્રાકૃત ભાષામાં, બ્રજ ભાષામાં. એમણે આખી બ્રજ ભાષામાં કરી ભાગવતજી. તો બધા ચતુર્વેદી આવ્યા ગુસાઈજી પાસે કે આ રીતે અમે કરીશું, પ્રાકૃત આવી ભાષામાં થશે તો અમારી કોણ સાંભળશે? આ તો અમારા પેટ પર લાગ પડશે. તો આપ કઈ કરો. એટલે ગુસાઈજી નંદદાસજીને આજ્ઞા કરી કે તમે રાસ પંચાધ્યાય સુધીની ભાગવતજી રાખો ને બાકી તમે નીચે જલમાં જમનાજીમાં પધરાવી દો. ઠાકોરજીની લીલા થઈ ગયા, વચનામૃત થઈ ગયા. પછી એક વૈષ્ણવ બેઠા હતા આવી રીતે આગળ, અમે નહોતા. કે ઉભા થઈને કે જે એક વાત કહું આપને, તો ઉભા થઈ ગયા. જો ગુસાઈજીએ બહુ ખોટું કર્યું. મેં કીધું ગુસાઈજીને રાજગામાં મૂકવા વાળો મને લાગે છે પહેલો મળ્યો હશે મને. કે ગુસાઈજીએ સાચું કર્યું હોય, ગુસાઈજીએ ખોટું કર્યું હોય, નિર્ણય આપનારા તમે કોણ? ઠાકોરજીની લીલા અને ગુસાઈજીના ચરિત્ર ના સમજતા પ્રભુનું તો શું સમજશો? એટલે પ્રભુની લીલાને આપણે ત્રાજવામાં મૂકવાની કોશિશ કરીએ ને, એનાથી વધારે મૂર્ખામી કોઈ નહીં. એટલે ઠાકોરજીની જે આ લીલા છે એના થકી ઠાકોરજી જ બતાવે કે હું મારા જીવોને, જેમ મેં કીધું ને કે આ બધા ભૂલી ગયા હતા ગીતરાજજીને, ઠાકોરજી એક ચટકો દેખાવ્યો ને બધા ગીતરાજ ધરણમાં આવે છે. ઠાકોરજીની લીલા, ઠાકોરજીને ગમે કે એના ભક્તોથી ઘેરાયેલા. ગોપસ્ત્રી પરિવેશિત જે છે ગોપાલ રામ આપણામાં આવે કે પ્રભુ કેવા છે કે ઘેરાયેલા છે. આજે ઘણા લોકો આવીને અમને કહે છે દર્શનમાં કોઈ નહોતું. તમે કે ફૂલમાળા ધર્યા હતા? જ્યારે પણ તમે બધા આમ દર્શન કરો માળા ધરતા હોય રાજકોટમાં બધા, તો ફૂલમાળા એ કોણ છે? ભક્તો છે. તમને નથી દેખાતું, અમને તો દેખાય છે. એટલે આપણામાં ગોપાલનું સ્મરણ કરે તો શું આવે? ગોપસ્ત્રી પરિવેશિતો વિજયતે ગોપાલ ચૂડામ. કે પ્રભુ તો બ્રજ ભક્તોથી ઘેરાયેલા જ છે. ક્યારેક ક્યારેક બ્રજ ભક્તો દૂર જાય એટલે પ્રભુ આવી લીલા કરતા હોય છે. પણ આપણું આવું દાયિત્વ નથી કે જ્યારે પ્રભુ સાથેનો સ્વાર્થ આપણો પૂર્ણ થઈ ગયો ત્યારે આપણે પ્રભુથી દૂર થઈ ગયું. એ કામ નથી. આજે આપણે મહાપ્રભુજી આને વૃત્રાસુરે શું કહ્યું કે મનોરવિંદાક્ષ દૃદ્રીક્ષ રૂપા. આ વચ્ચે એક લીટી આવે છે કે મારો પ્રેમ કેવો હોવો જોઈએ? પ્રિય પ્રિયવા અધ્યક્ષતા મિશન. કે પેલા સગાઈ થઈ હોય ને, સગાઈ પ્રિય અને પ્રીતમ, એને કેવો પ્રેમ હોય કે એક ક્ષણ પણ એક બીજા વગર ચાલે. એટલે મેં સગાઈ કરી. બરાબર કે ખોટું ખબર નથી, પણ અમારા કેસમાં તો બહુ બોલાય નહીં. બરાબર જ છે, લગન બી બોલાય. પણ જે પ્રિય અને પ્રીતમની વાત છે અહીંયા, પ્રિયમ પ્રિયવા દિશિતમ વિષય. એક શું કહે છે કે જો આ બે પ્રેમ મેં આવી પ્રેમ જ પ્રેમના પ્રકાર સમજાવ્યા છે અહીંયા. કે કામના કોની હોય, ઈચ્છા કોની હોય? મળવાની ઈચ્છા કોઈનાથી આપણી હોય તો કે એક ઈચ્છા છે કે પેલા નાના પેલા ચકલીના બચ્ચા જેવી કે જેને પર આવે તો ઉડી જાય. એક એવો છે કે જેને દૂધ અને ઘાસ સાથે પ્રેમ છે. આ બધા સ્વાર્થ પ્રેમ વાળા છે. આજે આપણામાં પણ એવું આવે કે
વાર્તા પ્રસંગોમાં પણ એવું આવે કે ભાઈ સ્વાર્થનો પ્રેમ એ સાચો પ્રેમ નથી. અને પછી છેલ્લે શું કહે છે કે પ્રિયમ પ્રિયવા અધિષ્ઠિતમ, કે મારો પ્રેમ કેવો હોય કે જે પ્રિય અને પ્રીતમ કે જે એકબીજા વગર બિલકુલ રહી શકતા નથી, અને થોડી પણ દૂરી થાય, થોડું પણ વિલંબ થાય તો એનાથી રોકી શકાય નહીં. એ રીતે આપ મનોવિંદાક્ષ દૃઢ, એ રીતે હું મારા હૃદયની આંખો વડે આપના દર્શન આવું. મનો અરવિંદાક્ષ દૃઢ, આપણે જ્યારે પ્રભુના છે ને આ આંખથી નહીં, કયા આ નેત્રથી દર્શન કરો ને તો જ પ્રભુ તમારા હૃદયમાં બિરાજે. જ્યારે સુરદાસજીનો પ્રસંગ આવે, એક વૈષ્ણવે આવીને એમને કીધું કે ભાઈ તમે તો ઠાકોરજી તમારી સાથે વાત કરે છે, બધા અનુભવ કરાવે છે, તો આપને ચક્ષુ નથી, નેત્ર નથી, નેત્ર માંગી લો. તો સુરદાસજીએ શું કહ્યું કે જો હું આ નેત્ર માંગુ, લૌકિક ચક્ષુ, અને એ આવી જાય, અને હમણાં મને લૌકિક ચક્ષુ વગર ઠાકોરજી દર્શન આપે છે, અને લૌકિક ચક્ષુ આવી ગયા અને ઠાકોરજીએ દર્શન આપવાના બંધ કર્યા, તો એના કરતા હું સારી ભાષામાં નેત્રહીન જ છું. આ શું બતાવે છે કે મનોરવિંદાક્ષ દિગ્વિક્ષતિ. સુરદાસજી કયા નેત્ર દ્વારા પ્રભુના દર્શન કરતા હતા? હૃદયના નેત્ર. તમને લોકોને કયા નેત્ર દ્વારા પ્રભુના દર્શન કરવા છે? એટલે કામ. આ ત્રીજા શ્લોકમાં શું કામ કહ્યું? કામના આપણી શું હોવી જોઈએ કે ખાલી આપણા પ્રભુ એ આપણા હૃદયમાં, બાકી બધું નહીં. આજે આપણે પેલા વૈષ્ણવનો પ્રસંગ આવે ને કે એના પિતા હતા બ્રાહ્મણ જ હતા, તો એના પિતા એ ગુસાઈજી માટે બહુ ખરાબ બોલ્યું. ગુસાઈજી માટે ખૂબ ખરાબ બોલવા લાગ્યા. ત્યારે એ છોકરાને ક્રોધ આવ્યો એમના પર, અને કહ્યું કે પ્રભુ, મારા ગુરુ માટે આપ આવું બોલો છો, તો આપ આના કરતા તો નહીં બોલતા હો ને તો વધારે ખ્યાલ આવે. કડવું બોલીએ તો આપણા મુખમાંથી નીકળી જાય. અને ક્યારેક ક્યારેક આપણે અમે બધાને જ કહીએ કે જ્યારે પણ બોલવું ને તો મનમાં એ ભાવ રાખવાનો કે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. બધા માટે સારું જ બોલવું, કારણ કે સારું બોલવામાં તમારું શું થાય છે? સારું જ બોલો. તો આ છોકરાને પણ ગુસ્સો આવ્યો તો બોલી દીધો કે ભાઈ આના કરતા તો નહીં બોલતા સારા. એટલે બીજા દિવસે પિતાજી જાગ્યા તો એની બોલી બંધ થઈ ગઈ. બોલી બંધ થઈ ગઈ એટલે એકદમ એને ખબર પડી કે આ તો હું કાલે એના ગુરુદેવ માટે બોલ્યો ને એટલા માટે આ થયું છે. એટલે પછી એ તરત એના છોકરાને પેલું કરવા લાગ્યો કે ભાઈ મને તારા ગુરુદેવ પાસે લઈ જા, ગુરુદેવ પાસે લઈ જા. એને કીધું ભાઈ તમે આવું કર્યું એનું પરિણામ છે કે ના ના મારે એમના, એટલે એને કહ્યું કે ભાઈ મારે એમને સન્મુખ જવું છે. ગુસાઈજી સન્મુખ ગયા, દંડવત કર્યા, અને થોડી વારમાં એનો અવાજ ખુલી ગયો અને બહાર આવ્યો. અને બહાર આવી અને પછી એને તરત કીધું કે ના ના એ તો મારો જ કઈ કમી હશે, આ તારા ગુરુનો સામર્થ્ય નથી, મારી જ કોઈ ફિઝિકલ કમી આવી હતી એ જ બંધ થઈ ગઈ હતી અવાજને, હવે એ જ અવાજ ખુલી ગયો છે. તો ત્યારે છોકરાને એટલો ગુસ્સો આવ્યો ને એને પ્રસંગ આવે છે આખો. એને કહ્યું કે ભાઈ તને આટલું પ્રગટ હોવા છતાં તને સામર્થ્ય નથી દેખાતું, તો તારી આ નેત્ર છે કે નેત્ર નથી એ મને સમજાતું નથી. આ છોકરાનું કેવું ને એના પિતાના નેત્ર બંધ થઈ ગયા, દેખાતું બંધ થઈ ગયું. પ્રસંગ આવે છે આપણો. તો આ વાત શું સૂચવે છે કે આવા જીવ હોય, જ્યારે જરૂર હતી ત્યારે જઈને ગુસાઈજીની ચરણારવિંદમાં બેસી ગયો, અને જરૂર નથી પોતાનું સ્વાર્થ સિદ્ધ થઈ ગયું એટલે તરત પોતાના રસ્તે. મારા પાસે આવા વૈષ્ણવ આવ્યા હતા. એક વૈષ્ણવ આવ્યા
અને જ્યારે પણ કોઈ ઘણા વૈષ્ણવ એવા હોય કે જે કંઈ પણ નાનું મોટું કામ હોય, સરસ વસ્તુ હોય તો અમારા આશીર્વાદ લેવા આવે. એટલે પછી વૈષ્ણવ આવ્યા, એનો છોકરો ઇન્ડિયામાં જ ક્યાંક ભણવા જતો, એટલે આવ્યો ને એકનો એક છોકરો આવ્યા અને આશીર્વાદ લીધા. અને પછી કે જે આ ભણવા જાય છે આશીર્વાદ આપો, આ તે બધું કર્યું. નાનપણથી એ છોકરાને મેં જોયો હતો, ત્યાં ગયો આશીર્વાદ લઈને. શું થયું ખબર નહીં, પણ એને સુસાઇડ છોકરાએ. બસ હજી 4 મહિના 5 મહિના થયા, મને તો ખબર જ નહીં. એક દિવસ એનો પિતા આવ્યો મારી પાસે. પિતા આવીને કે જે આજે હું આપને દંડવત કરવા આવ્યો છું, એટલે છેલ્લી વખત આવ્યો. કેમ ભાઈ, આ પહેલી વાર આવ્યો? અમુક વાક્યો અમને પહેલી વખત સંભળાતા હોય તો કે જે હું દંડવત છેલ્લી વખત આપને કરવા આવ્યો છું. કેમ, શું થયું? તો કે આવી રીતે મારો છોકરો આપના આશીર્વાદ લઈને ગયો અને ત્યાં જઈને એને સુસાઇડ કરી લીધા. અને હવે મને ઠાકોરજી પર કે કોઈ પણ પ્રકારની ધાર્મિકતા પર વિશ્વાસ આવ્યો નથી. એટલે મારે હવે નથી આવવું હવેલીમાં, પણ હું આપને દંડવત કરી જાઉં. હું કેમ કહું કે તું આવજે? કઈ નહીં, ભગવાન ઈચ્છા. દુઃખી હતા એટલે મેં સાંત્વના આપીને મોકલી દીધા. ભાઈ, પ્રભુની ઈચ્છા માનજો. ભાઈ, જીવનો આટલો સંબંધ છે, જે નોર્મલ આપણે જે અમને એ આવે. વાત થઈ, પછી વૈષ્ણવ આવતા બંધ થઈ ગયા. અને ત્યારે જ એમની એજ કદાચ એ છોકરો કોલેજ કરવા ગયો એટલે લગભગ 45 આજુબાજુના હતા. એના 4-5 વર્ષ પછી પાછા, 5 વર્ષ નહીં દેખાયા. પછી કે જે એટલે હું ઠાકોરજીની લીલાની કહું છું ને, જીવની વૃત્તિની વાત. જો આ પેલાના મુખમાંથી વાણી ગઈ તો ગયા ગુસાઈજી પાસે, અને વાણી પાછી આવી ગઈ તો પાછા ભૂલી ગયા. 5 વર્ષ પછી લગભગ એ 50 વર્ષ આજુબાજુના હતા કે જે હવે આપને દંડવત કરવા આવ્યા છે. 2 આવ્યા હતા પતિ પત્ની. આવો તમે બહુ સમય દેખાતો. હા જે માથે હાથ મૂકો પત્નીના, પાછા સારા સમાચાર છે. હાથ મૂકી દઈએ, અમને વાંધો નથી. પછી ભગવદ ઈચ્છાથી 2 છોકરા થયા. 2 છોકરા થયા પછી એક પધરામણીમાં ગયો હતો. હવે એજ મોટી હતી એમની, આજે બી એ લોકો આવે જ છે. હવે છોકરા લગભગ 6-7 વર્ષના છે, એ લોકો 50, 55, 60 આજુબાજુ પહોંચ્યા છે. ઉપર એના ત્યાં નીચે પધરામણી હતી મારી. તો વૈષ્ણવ આવ્યા કે જે મારા ત્યાં 2 દીકરા પ્રગટ્યા છે, ને એટલે કંઠી લેવા આવ્યો. મેં પેલા ભાઈને પૂછ્યું, જો ભાઈ, એક વખત તમારી સાથે આ થયું છે, આ ભક્તિ પાકી છે કે કાચી છે? જો એક દીકરો ગયો, ઠાકોરજીએ 2 આપ્યા છે, પણ તમે એમ કહેતા હો કે શરત કરીને ભક્તિ કરું, તો પ્રભુ સાથે શરત થાય નહીં. તમારી ભક્તિ પાકી હોય, તમારી દૃઢતા પાકી હોય, કાલ ઉઠીને પાછા તમે મારી પાસે આવો કે હું કાલથી હવેલી આવવાનું નથી, આવી ભક્તિ કરવાના હો ને તો હું મારે કંઠી આપવી. સાચું કર્યું કે ખરાબ કર્યું, ભૂલો. એક થયો, એક ગયો, ઠાકોરજીની ઈચ્છા. આજે આપણા એમનો પ્રસંગ આવે ગજ્જન ધાવનનો. ગજ્જન ધાવનના 54 ફેમિલી મેમ્બર્સ હતા. 54. એક જ નાવના હાદસામાં બધા ગુજરી ગયા. ખાલી એક ગજ્જન ધાવન છે. તો ઠાકોરજીથી દૂર ગયા કે નજીક આવ્યા? નજીક આવ્યા. ને આ તમારે એક દીકરો, આ ઠીક છે, ઠાકોરજીની લીલા છે, લાગે આપણને કે કઠિન આજ્ઞા છે, પણ તમે ત્યારે ઠાકોરજીને છોડી દીધા ને 2 બાળક થયા, પાછા આવી ગયા. તો આને શું કહેશો? પ્રિયમ પ્રિયવા દીક્ષિતમ વિષણના કે સ્તન્યમ યથા વત્સતરાગ સુધા. ભૂખ લાગી ત્યારે માની યાદ આવી, અને ભોજન સાથે પણ એકલા જ લેવા દેવા કે ઘાસ નથી ચાલતી, ભાઈ તાકાત નથી દાંતમાં, તો દૂધ પીવાનું, નહીં તો દૂધ છોડો, ઘાસ લો. આવી જો વૃત્તિ તમે ઠાકોરજી સાથે રાખશો તો એ પ્રભુ ક્યારે પણ તમારી ભક્તિનો સ્વીકાર કરશે. એટલે અહીંયા ઈચ્છાની વાત કરે છે, કામની વાત કરે છે કે પ્રભુ મારા અંદર જે કામનાઓ છે ને, એ પણ ખરેખર આપના મારા હૃદયની આંખોથી આપના દર્શન કરવાની ઈચ્છા હોય. ખાલી ક્રિયાની વાતો, ખાલી શબ્દોની વાતો. પ્રિયમ પ્રિયવા આ મનોવિંદા. અને પછી છેલ્લો આવે છે મમ ઉત્તમ શ્લોક જનેશ સત્યમ.
પણ માયા આત્મા આત્મજદાર ગેહેશુ આસક્ત ચિત્તસ્ય ન નાથતિ એવું આવે છે. સંસાર ચક્રે ભ્રમતઃ સ્વકર્મ ભ્રમોત્તમ શ્લોક જનેષુ લક્ષ્યમ સંસાર ચક્રે ભ્રમતઃ સ્વકર્મભિ તન માયા આત્મા આત્મજદાર ગેહેશુ આસક્ત ચિત્તસ્ય ન નાથતિ. આ છેલ્લી વસ્તુ કીધી કે મુક્તિ કોને કહેવાય. મુક્તિ કોને કહેવાય કે જે પ્રભુ આવે મારે યુદ્ધ કરી અને હમણાં મૃત્યુ પામતી છે. આ બધી વસ્તુ હું ક્યાં માંગુ છું કે જ્યારે આ શરીર છૂટે, આ શરીર આપણી સેવા લાયક નથી એટલે મારે આ શરીર છોડવો છે. હવે નવો શરીર મને મળે તો કેવો મળે કે ભાઈ સેવા કરવા વાળો મળે, આપના માટે મારા મનમાં વિરહ હોય, આપનાથી મને સાચો પ્રેમ હોય, અને પછી છેલ્લે કહે છે કે એવો પરિવાર મને આપો આત્મા આત્મજદાર ગેહેશુ આસક્ત ચિત્તસ્ય ન નાથતિ. એટલે કે એ શું કહે છે કે એવો પરિવાર મને આપો કે જે મને પ્રભુ પરક કરે. પહેલા ટોટલ મુક્તિ કોને આમ જોવા જાઓ બીજું કઈ નથી કહેતો. એ કહે છે કે ભાઈ અમે અમારા કર્મોથી પીડાયેલા હોઈએ, અમે અમારા કર્મોથી બધા પીડાયેલા હોઈએ તો અમારા કર્મો એવા કરજો કે એવો પરિવાર મળે કે જે મને આપના તરફ લઈ જાય, જે મને આપનાથી દૂર લઈ જાય એવો પરિવાર મળવો હોય તો મને બીજો જન્મ આપતા પહેલા ને. મુક્તિ કોને કહેવાય? જ્યારે એવો માહોલ ઉભો થાય ઘરમાં કે જેમાં બધું પ્રભુનું દેખાય. પહેલા ને એવો માહોલ હોય ને એમાં ખૂબ આનંદ આવે. એટલે માંગે છે, બધું જ માંગે છે કે મને પરિવાર આપો. પરિવાર છોડવો નથી, કારણ કે જે મન તમે આવું રાખશો કે બધું છૂટી જાય તો આજે ગુસાઈજીનો પ્રસંગ નથી આવતો. એમના કાકા પધાર્યા અને એમના કાકાએ પધારીને કહ્યું મહાપ્રભુજીના ભાઈ કાકાના દીકરા કે ભાઈ તારો આટલો મોટો પરિવાર છે. ગુસાઈજી એમના ભત્રીજા લાગતા અને ભત્રીજા થતા તો ભત્રીજાને આવીને કહ્યું કે ભાઈ તારા તો પુત્ર છે, પૌત્રો છે, બધું છે, આટલામાંથી એક દીકરો કોઈ બી મને આપ કે જે મારું મઠ સાચે. અને અહીંયા તો ગુસાઈજી તો આપણા પુષ્ટિ માર્ગની સેવા અને બધું કામ ચાલતો હતો ને એ સમયમાં સૌથી નાના કલ્યાણરાયજી હતા, હરિરાયજીના પિતૃચરણ. અને ત્યારે એમને ચિંતા થઈ કે હમણાં મારા દાદા મને આજ્ઞા કરશે કે આપ પધારો મઠ સાચવવા તો મારાથી ના કહેવાશે નહીં. ત્યારે એમણે વિનતીનું કીર્તન લખ્યું. કયું કીર્તન? હું બ્રજ માંગનો દઉં બ્રજ તજ અનંત ન જાઉં. એ એમની કે પ્રભુ મને એક જ વસ્તુ દાનમાં આપો કે મારે બ્રજમાં જ વાસ થાય, બ્રજ મૂકીને મારે ક્યાંય જવું નથી. તો જ્યારે આ કીર્તન સાંભળ્યું તો ગુસાઈજીની આંખોમાં આંસુ આવી ગયા ને એમણે પોતાના કાકાને ના પાડી કે અમારી પાસે કોઈ બાળક એવો નથી કે તમારા મઠને સાચવે. આ વાતથી એક એના કાકા નારાજ થઈ ગયા ને એમને શ્રાપ આપ્યો. એમાં કયો શ્રાપ? પહેલો શ્રાપ કે હંમેશા તમે કરજામાં રહો. વલ્લભકુલને શ્રાપ છે આ કે તમે કરજામાં રહેશો. આજે ગુસાઈજીનો પ્રસંગ નથી આવતો બીરબલ વાળો કે આપથી આ ભાઈલા કોઠારીના ત્યાં પધાર્યા, કારણ કે મંદિરમાં કરજો બહુ થઈ ગયો. તો ગુસાઈજીએ આજ્ઞા કરી કે ભાઈ હવે હું ગુજરાતમાં જઈ આવું. તો ભંડારીએ કહ્યું કે આપ ગુજરાત કેમ પધારો છો? બીરબલને કહી દઈશ કે તમારો ભંડાર ભરાવી દઈશ. તો રાતોરાત ગુસાઈજી ગુજરાત પધારી ગયા. કરજો પહેલી વસ્તુ એ તો બધા લોકો ગભરાયા કે ગુસાઈજી શું કે કાકાજી આ તો આપણે આશીર્વાદ આપ્યો છે, શ્રાપ નથી આપ્યો. કરજો આ મળે તો આશીર્વાદ કે શ્રાપ? આમ તો શ્રાપ છે. પણ ગુસાઈજીએ શું કહ્યું કે જો કરજો હશે ને તો જ અમે બહાર નીકળીશું. કારણ કે ઘરમાં જો બધું જ હોય તો કોઈને બહાર નીકળવાની જરૂર નહીં, તો અમે આનંદથી સેવા કરીશું. બહાર નીકળીશું તો દૈવી જેવો શરણે આવશું. ખ્યાલ આવે ને? બહાર આવીએ, બહાર જ્યારે હું જઈશ નીકળીશ તો દૈવી જેવો સન્મુખ થશે ને દૈવી જીવને અમે શરણે લઈશું. એટલે આ કરજાની આજ્ઞા અમારા માટે નથી. લક્ષ્મી તો આવશે ને જશે, પણ આ લક્ષ્મીના નિમિત્તથી અમે જે બહાર નીકળીશું એમાં દૈવી જીવોનો ઉદ્ધાર થશે.
વિચારવાનું. બીજો શ્રાપ આપો કે તમારી દીકરીઓ ઘરમાં રહેશે. એ સમયમાં તો બહુ મોટો શ્રાપ હતો કે દીકરીને પરણીને ઘરમાં રહેવી. તો ગુસાઈજીએ શું આજ્ઞા કરી કે કાકાજી આ પણ શ્રાપ નથી, આ પણ એક આશીર્વાદ જ છે. કારણ કે અમે બે હાથે સેવા કરીએ એની જગ્યાએ દીકરી સેવામાં હોય તો 2 ના 4 હાથ થાય ને પ્રભુની વધારે સારી રીતે સેવા કરી છે. હવે આમાં આપણને આ તો છે જ વાત કે દરેક નેગેટિવ વસ્તુને પોઝિટિવલી લેવી, પણ આમાં એ વસ્તુ આવે કે પરિવાર આપો તો કેવો આપો કે જે સેવામાં જોડાય. અને અમે અમારા પોતાના અનુભવથી જોયું છે. આજે અમારા એક વૈષ્ણવ સુરતના સુરતના વૈષ્ણવને એવું થયું કે એને 2 દીકરા મિશ્રી ભોગની સેવા કરતા. મિશ્રી ભોગની સેવા કરે અને વૈષ્ણવ એને એમ કે વૈષ્ણવની દીકરી ઘરમાં આવે તો મોટા દીકરા માટે શોધવા નીકળ્યા કે હું કહું છું જો સંસારનું અલૌકિક હોવું અને સંસાર અલૌકિક ન હોય તો વ્યક્તિનું શું થાય. આ કહે કે મારી મુક્તિ ક્યારે છે કે જ્યારે મારો પરિવાર એવો હોય કે જે મને પ્રભુ પર. તો આ જે વૈષ્ણવ હતા ને એના મોટા દીકરાના લગ્નની વારી આવી તો એ વૈષ્ણવ છોકરી ગોતી અને સૌરાષ્ટ્ર તરફના વૈષ્ણવ તો ગામડે ગયા. કેમ? કારણ કે સિટીમાં બધાને હવા લાગી જાય થોડી સિટીની જેમ. પહેલા હવે તો ઓળખી ગયા બધા, પણ પહેલા નહીં તો બધા કહેતા જે વિદેશમાં વૈષ્ણવતા ખરી. મેં કીધું વિદેશ આવો ને, અમે તો બેરિંગ સુધી ગયા હતા, તો પહેલી વાર આવ્યા છીએ, પણ આવો તો ખબર પડે કે ઘણી વખત ભારત કરતા વૈષ્ણવતા વિદેશમાં વધી જતી હોય. અહીંયા ઘણા લોકો એવા હોય કે જે આના કરતા અહીંયા અમે વધારે ધાર્મિક રહીએ છીએ, ઉલટું ભારત આવીને અમારી ધાર્મિકતા ઓછી થઈ જાય છે. કેમ? કારણ કે આ તમારો એવો સંઘ છે, એવો પરિવાર છે જેના થકી તમે ઠાકોરજીમાં જોડાય છે. તો એ જે વૈષ્ણવ હતા ને એને શું કર્યું કે ગામડે ગયા લગ્ન કરવા. કે ગામડામાં દીકરીઓ હોય એ દીકરીઓને બહુ શહેરની હવા નહીં લાગી હોય અને વૈષ્ણવ પરિવારની દીકરી ગોતીને લઈ આવ્યા. અને અહીંયા જેમ આવ્યા ને શહેરની ચકાચવાનું જોઈ એટલે દીકરી બદલાઈ ગઈ. જે દીકરી જોઈતી બહુ બધીને આવી, પણ શહેરમાં આવી એટલે હમણાં સુધી શહેરની હવા નહોતી લાગી, પણ શહેરમાં આવશે તો શહેરની હવા તો એટલે ચાલુ થઈ ગયું ઘરમાં. અને ચાલુ થઈ ગયું પછી તો એ ભાઈ એવો એનો આમ આવે ને તો મૂડલેસ જ આવે. જ્યારે એ ભાઈ આવે એના સસુરજી મૂડલેસ જ આવે કે જે એવું થઈ ગયું છે ઘરમાં માહોલ નથી, આ છે તે છે. આમ કરતા કરતા વર્ષ 2 વર્ષમાં એની બહુ જે થવાનું હોય છૂટી થઈ ગઈ, અલગ થઈ ગઈ. એક જ ઘરમાં ઉપર નીચે રહે ને એટલે નીચે ઉતરવું, ઉપર ચડવું, આ તે બધું એ પેલું કયું કહાની ઘર એવી વાત થઈ ગઈ કે ક્લેશ થવા લાગ્યો. અને આ ભાઈનું ચિત્ત એકદમ સેવામાંથી ઓછું થઈ ગયું. અને પછી અમારી પાસે આવે સેવામાં અમારી સાથે જતા કરતા બધું. એના 3-4 વર્ષ પછી એનો બીજો દીકરો મોટો થયો. કેમ કે પેલા મોટાના લગ્ન થયા હતા, બીજો દીકરો હતો. હવે આ કે હવે ગામડે જવું, ગામડાની અહીંયા આવીને કે સુરતમાં જ શોધીએ. ભાઈ મિશ્રી ભોગ ધરતા હતા. હું તમને કહું છું વાત, મિશ્રી ભોગ ધરતા હતા, નીકળ્યા છોકરી શોધવા સુરત ને સુરતમાં. અને છોકરીના ઘરે ગયા તો પેલી છોકરી શું કે નહીં, આ લોકો મિશ્રી પરથી હંસકડી પર આવી ગયા. આ લોકો હંસકડી કરવા લાગી સાસુ. તો પેલા સામેવાળાએ પૂછ્યું કે તમે કઈ સેવાનો પ્રકાર છે? તો કે હંસકડી. તો પેલી છોકરી કહે કે મને છોકરો જેવો બી છે બધો ચાલશે, પણ મને એક જ શરત છે કે મને મરજાદ છે, છોકરો મરજાદ લે તો હું લગ્ન કરું. અને છોકરાને ઠાકોરજીની લીલા, છોકરામાંથી છોકરી પર આવી ગયું તો ભલભલા પહાડ પાર કરી જાય. મરજાદ તો નાની વસ્તુ છે. એને કીધું હું મરજાદ લઈ લઈશ. તો આ સાસુ સસરા જે હતા એને બી ઈચ્છા હતી, પણ એને બીક હતી કે આવી બહુ આવશે તો હંસકડીથી પાછા મિશ્રી પર જવું પડશે. એની જગ્યાએ મરજાદી બહુ આવી ઘરમાં. તો આખો પરિવાર આજે 6 જણા મરજાદી છે.
અને ક્યાં મિશ્રી પર હતા અને ક્યાં મરજાદ પર, ને હવે એટલા આનંદમાં આવે કે જેથી હવે લાગે છે કે અમે જીવન જીવી રહ્યા. એક જ પરિવારમાં એક જ વ્યક્તિને ઠાકોરજીએ આ એક્સ્ટ્રીમ પણ બતાવ્યું ને, એટલે ત્યારે એ જ કે જે પહેલા બહુ આવી ને તો એમ થયું કે આ બધું તો બહુ કઠિન છે, અને જ્યારે હવે આ બહુ આવી તો એક સેવામાં પડી ગઈ. એ જ અમારું જીવન એવું લાગે છે કે આ જ સ્વર્ગ છે, આના સિવાય કોઈ સ્વર્ગ જ નથી, આ જ મારી મુક્તિ છે. ખ્યાલ આવે ને? એટલે અહીંયા વૃત્રાસુર શું માંગે છે કે એવો પરિવાર આપો, એવા પુત્ર, એવી પત્ની, એવો પરિવાર આપો કે જે મને પ્રભુમાં વાળે, તો એ મારી સાચી મુક્તિ. આ વૃત્રાસુર ચતુશ્લોકીમાં 4 શ્લોક, એ ચારે શ્લોકમાં આ જ વિનંતી કરવામાં આવી છે કે પ્રભુ જેટલી પણ વસ્તુઓ છે, મારી ક્રિયા હોય, મારું મન હોય કે મારું પરિવાર હોય, એ બધું આપના તરફ રહે. બાકી બધું હું કરું, બધા કર્તવ્ય કરવા છે, અને યુદ્ધ કરવો તો યુદ્ધ કર્યો, યુદ્ધમાં વીરગતિને પ્રાપ્ત થવાની મુક્તિ થઈ, બધું થયું, પણ એનું જે મન હતું એ પ્રભુમય હોવાથી ઠાકોરજીએ એને કદી છોડ્યા નથી. એટલે તમે લોકો પણ એક જ વસ્તુ કહીશ કે મનમાં પ્રભુની ભક્તિ રાખશો, ક્રિયામાં પ્રભુની ભક્તિ રાખશો, અને પ્રભુને એવી વિનંતી કરશો કે પ્રભુ આપના સિવાય મને કંઈ નથી જોઈતું, તો મહાપ્રભુજીએ શું કહ્યું છે? લૌકિકમ વૈદિકમ ચાપી, લૌકિક વૈદિક બધું સચવાઈ જશે. લૌકિક સાચવવામાં પ્રભુને છોડશો તો ન લૌકિક સચવાવાનું છે, ન લૌકિક સચવાવાનું. એના કરતા અલૌકિક ચિત્ત રાખો, એમાં જ તમે મુક્તિ માનો, એને જ તમે ધર્મ, અર્થ, કામ, મોક્ષ માનો. એ જ મહાપ્રભુજીની ચતુશ્લોકીની પણ આજ્ઞા છે, અને આ વૃત્રાસુર ચતુશ્લોકીમાં પણ વૃત્રાસુરે આ જ માન્યું કે જે વૃત્રાસુરે માન્યું છે એ તમને મળ્યું છે. હવે મળેલી વસ્તુને આપણે કહીએ ને કે એનો સાચો સ્વાદ લેતા એ તમે લોકો શીખજો કે વૈષ્ણવ કુલમાં જન્મ્યા છો, ઠાકોરજીની સેવા તમને મળે છે, તો આ વસ્તુનો આનંદ લેજો. અને બસ અમે તો કાલ સુધી અહીંયા છીએ, પરમ દિવસે અમે નીકળી જઈશું, પણ તમારા અંદર જે આ ભક્તિનો માહોલ છે, જે આ તમારી એક મુહિમ ચાલુ થઈ છે આ નવી હવેલી માટે, જે તમે લોકો દોડી રહ્યા છે, તો પ્રભુને એ વિનંતી કરીએ કે તમારા અંદરનો જે તાપ છે, જેની મેં વાત કરી, વિરહી સમંજસત્વ, વિરહી કાંક્ષ, એ તાપ એવો રાખો કે પ્રભુને જલ્દીથી જલ્દી તમારા બધા થકી આ જગ્યામાં બિરાજવાનું થાય અને તમારી ભક્તિને એક યોગ્ય સ્થાન મળે. અને આની સાથે સાથે એ પણ કહીશ કે અમને ખૂબ આનંદ આવ્યો આ 2 દિવસ તમારા બધા વચ્ચે આવી. અને હવે અમે હમણાં સુધી સાંભળેલું હતું દાદાભાઈના મુખથી કે ભાઈ અમેરિકાના વૈષ્ણવનો ભાવ બહુ સારો છે, પણ હવે અમે પોતે જઈને ત્યાં કહી શકીશું કે ના, ખરેખર અમેરિકાના વૈષ્ણવનો ભાવ બહુ સારો છે, ને આ લિટિલ ઇન્ડિયા જોવામાં ત્યાં છે, હમણાં અમે જોઈને આવ્યા, પણ આ લિટિલ ગોકુલ કે લિટિલ બ્રિજ એ તમારા બધાના હૃદયમાં આ અમેરિકામાં વસે છે, એનો અમને આનંદ છે. ને આ લિટિલ ગોકુલ ને લિટિલ બ્રિજ ને હંમેશા આ જ રીતે રાખજો, તમારી નવી પેઢીઓમાં પણ એને પાસ ઓન કરજો, તો પ્રભુ હંમેશા તમારા ત્યાં લાડમાં ને આનંદથી બિરાજશે. આટલું કહી અને તમને સૌને, જે પણ આ બધા ટ્રસ્ટી છે, શ્રીજી મંદિર વાળા, એ બધાને આશીર્વાદ આપીએ કે આવી બધી ક્રિયાઓ કરતા રહે. આજે પણ બધા બહેનો છે, સીતાબેન તો છે જ અમારા, એમના નિમિત્તે અમે અહીં આવ્યા હતા, તો એમના થકી તમે બધા મળ્યા છો, એટલે એક વૈષ્ણવ માટે અમે કદી આવતા નથી. જો એક માટે આવ્યા હોત તો પછી એમના જ ઘરે રહ્યા હોત, પણ અમે તમારા બધા માટે આવ્યા છે. પણ હા, જે પણ આમાં નિમિત્ત થયા હોય, આ હવેલીના ટ્રસ્ટી હોય કે વૈષ્ણવ હોય, એમને બધાને આશીર્વાદ આપી આવો જ ભાવ રહે એ કહીને વિરામ લઉં છું.
સ્મિતાબેન, મને જ આપણને હું સમજાવી દઉં. એટલે આ જે પેલી વાય બુક છે ને વાય, એટલે આ વાય બુક છે જેના પેલા ઝૂમ કરતી આ ઘણી વખત કીધું છે, આ બાળકો છે ને આજકાલ વાય ના ક્વેશ્ચન બહુ, કે વાય જે મામા છે કે ભાઈ નીડ ઓફ સેવા એનો વૈષ્ણવ હોમ વાય, કેમ શું જરૂર છે કે વૈષ્ણવના ઘરે સેવા થાય. એ રીતે અમે નાનપણથી જે વૈષ્ણવ સાથેના સંપર્કમાં આવીને વૈષ્ણવના જે વાયના ક્વેશ્ચન્સ હતા ને એને આ એક બુક ફોર્મમાં મૂક્યા છે. અને એ ખાસ કરીને એમાં શું થાય કે તમે બધા વચ્ચે છો, ખ્યાલ આવે ને, એક એન્ડ પર અમે છીએ અને એક બીજો એન્ડ એવો છે કે જે તમને લોકોને ક્વેશ્ચન્સ પૂછે, અમારા સુધી આવતો જ નથી, અમારી પાસે આવે તો અમે જવાબ આપી દીધું, પણ જનરલી તમને પૂછે. અને ઘણી વખત આપણે એવું થાય કે આપણે પરંપરામાં હોઈએ એ લોકો વાય પૂછે તો એના જવાબ ન બી હોય. જેમ નીડ પર સત્સંગ, કે ભાઈ જીવનમાં સત્સંગની શું જરૂર છે. હવે આ છે કે ભાઈ આ પુષ્ટિ માર્ગમાં આટલા બધા ઠાકોરજી કેમ, ઘણા કે એક શ્રીનાથજી છે તો પછી મથુરાધીશજી ને દ્વારકાધીશજી ને શું જરૂર, વાય, એનું વાય નો રિપ્લાય છે. ઘણી વખત તમે મંદિરમાં જાઓ તો બધા કે અહીંયા તો નહીં કહેતા હોય, અહીંયા તો ઠંડી બહુ પડે, પણ ઇન્ડિયામાં તમે જાઓ તો કે મોજા ઉતારીને દર્શન કરો, ટોપી ઉતારીને દર્શન કરો. તો છોકરો પૂછે વાય કેમ ઉતારું ટોપી, તમે શું જવાબ આપો, જવાબ નથી. એ રીતે આપણે આરતી લઈએ તો બધા કે આરતીના આંચકા નહીં લેવાના પુષ્ટિ માર્ગમાં, તો કે બીજા મંદિરમાં તો લેવાય, તો કે ભાઈ અહીંયા કેમ નથી, શું જવાબ આપશો. તો એ બધી વસ્તુના જવાબ છે ને અમે આ ચોપડીમાં એક કલેક્શન આખું કરી દીધો છે. અને વૈષ્ણવ માટે આ 60 પાનાની બુક તમે તૈયાર કરી છે. આટલા ક્વેશ્ચન્સ છે તમારા કે જે અમે અનુભવ છતાં મને એવું લાગે છે કે રહી ગયા છે. તો આ એક અમે આખો કલેક્શન કર્યો છે. ઓરિજિનલી તો ગુજરાતીમાં લખી હતી અને પછી હમણાં આ અચાનક જ અહીંયા આવવાનું થયું તો અમારું પ્લાન ખરેખર છે કે આને એમેઝોનમાં મૂકવી છે, પણ એ બધું આવે એના કરતા અચાનક આ વિઝા આવી ગયા તો આ હું છપાવીને લાવ્યો છું. પણ છતાં તમારી લોકોની ઈચ્છા હોય ને તો તમે જણાવજો સ્મિતાબેનને કે એમને. એટલે એમાં શું છે, પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ છે ને કે હવે પેલા કે ભાઈ બહાર હાથી પુલ સિંહ પુલ કેમ હોય, મંદિરમાં જાઓ તો હાથી પુલ સિંહ પુલ હોય, ફૂલગરિયા હોય તો પેલા મોઢા પર પટ્ટા બાંધીને આપણે કરતા હોય, તો કેમ એ વલ્લભ ફૂલે જય શ્રી કૃષ્ણ કેમ, એ જે બધી વાતો છે ને એ બધા કેમ ના જવાબ છે. કે આમ અમે ઓરિજિનલી રાખી હતી કેમ, એના પરથી કેમ, અમે એના પરથી આ વાય, એ તમને બધાને ઇંગ્લિશ વધારે લાગુ પડે એટલે આ લઈ આવ્યા છે. છતાં અમુક જ છે, હમણાં હું એક આપી જાઉં છું અહીંયા, બાકી તમને લોકોને જેને ઇન્ટરેસ્ટ હોય એ બધા જણાવજો તો આનું કંઈક આપણે રસ્તો કરીશું એ કરવાનું. એટલે પણ એ તમે મને એક લિસ્ટ મોકલાવજો, એ રીતે હું તમને પછી ત્યાંથી મોકલાવી દઈશ. કારણ કે શું ત્યાં છે ઇન્ડિયામાં, પણ એ કઈ રીતે હોય છે તો એ તમે બધા જોઈ શકો છો. એવું નથી, એક અમે આપી દઈએ છીએ અહીંયા, અને જે બી પ્રેક્ટિકલ વાતો છે આમાં, બીજું કઈ નહીં. હા, Jaden Pranam, Lakshya. So, give a big round of applause for a quick presentation. અને જે શ્રી આપની બુક અમારી લાઇબ્રેરીમાં જરૂરથી અમે રાખીશું, તો અમારી નવી લાઇબ્રેરીમાં it will be a good addition. Now I would like to invite Sri Bhaskar Bhai. જે આપશે ચરણોમાં સર્વેન્દ્ર પ્રણામ. ભારતમાં 3 કુળ ખૂબ જ પવિત્ર અને લોકપ્રિય છે. એક રઘુકુલ, બીજું યદુકુલ, બીજું વલ્લભ. તો વલ્લભ કુલ માત્ર એક જ આધુનિક સમયમાં સામાજિક, આધ્યાત્મિક અને ધાર્મિક વ્યવસ્થા માટે આચાર્ય સ્થાનેથી હંમેશા માર્ગદર્શક બની છે. આપની વાત કરું તો આપ શ્રી